નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાતની વિકાસ ગાથાની ઈ કોન્ક્લેવ. આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. ગુજરાત એક એવું રાજ્ય જે પર્યાય છે વિકાસનું. કોરોના કાળમાં જ્યારે સમગ્ર વિશ્વ થંભી ગયું હતું ત્યારે પણ ગુજરાતની વિકાસ યાત્રા વણથંભી હતી. આજની અમારી આ ખાસ રજૂઆત વિકાસ પથ પર ગુજરાત ઈ કોન્ક્લેવ અંતર્ગત અમે દર્શાવીશું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે કરેલા વિકાસ કાર્યો. ખાસ કરીને લોકડાઉન અને લોકડાઉન બાદની સ્થિતિમાં કેવી રીતે સરકારે વિવિધ યોજનાઓ, કાર્યો અને પ્રજાહિતના નિર્ણયો થકી રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી તેનો ચિતાર મેળવીશું. ઉપરાંત રાજ્યના 4 મહાનગરો એવા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં થયેલા લોકહિતના કાર્યો અને થનારા વિકાસની રૂપરેખા પણ આપણે જોઈશું. તો 2021 અને આગામી થોડા વર્ષો માટે રાજ્યને આગળ લઈ જવા માટે સરકારે તૈયાર કરેલા પ્રસ્તાવિત રોડમેપ પર પણ નજર કરીશું. મંતવ્ય ન્યૂઝનો એક પ્રયત્ન જેના પર ગુજરાતની વિકાસ ગાથા અમે આપના સુધી રજૂ કરી રહ્યા છીએ. ગુજરાતની વિકાસ ગાથા પર મંતવ્ય ન્યૂઝે આ મહા રજૂઆત કરી છે. વિકાસ પથ પર ગુજરાત ઈ કોન્ક્લેવ 2021નું લાઈવ પ્રસારણ અમે કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે હરણફાળ ભરી છે. વેપાર, ધંધા, રોજગાર, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં શિરમોર થયું છે ગુજરાત. કોરોના કાળમાં પણ ન અટકી ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા. કોરોનામાં સરકારે કર્યા અનેક પ્રજાહિતના કાર્યો. 2021 માટે પણ સરકારે વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે. અનેક યોજના અને લોકહિતના કાર્યો પણ 2021માં થશે. ગુજરાતના મહાનગરોમાં અનેક વિકાસ યાત્રા થઈ છે. રાજકોટ એમ્સનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત થયું. આવા અનેક વિકાસના કાર્યો થયા. અમદાવાદમાં પકવાન 4 રસ્તા ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરામાં અનેક બાગ બગીચા અને બ્રિજનું પણ નિર્માણ થયું. તો શા માટે ગુજરાત દેશના અર્થતંત્રનું હૃદય ગણાય છે તે વાત ગુજરાતે ફરી એક વખત સાબિત કરી કોરોના કાળમાં. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પછી વિકાસ કાર્યોને એવો વેગ આપ્યો કે દુનિયા જોતી રહી ગઈ. કોરોના કાળમાં અટકી ગયું હતું વિશ્વ, પણ ગુજરાતમાં વણથંભી હતી વિકાસ યાત્રા. રાજ્ય સરકારે કર્યા અનેક લોકહિતના કાર્યો. સુધર્યું પ્રજાનું જીવન ધોરણ, આવ્યા અચ્છે દિન. કોરોના બાદ દેશમાં લાગુ થયેલા લોકડાઉનને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ થંભી ગયું હતું. પણ આવા સમયે અટક્યો ન હતો ગુજરાતનો વિકાસ. રાજ્ય સરકારના દ્રઢ સંકલ્પ અને પ્રજા પ્રત્યેની કટિબદ્ધતાના કારણે રાજ્ય સરકારે ગુજરાતના વિકાસ પથને આગળ ધપાવ્યો. આ સમયગાળામાં એવા અનેક કાર્યક્રમો અને કાર્યો થયા જે થકી પ્રજાને ખૂબ લાભ થયો. 10 જાન્યુઆરી 2021 સુધીમાં ગુજરાતમાં 2,40,000 જેટલા કોરોના દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન લાખો લોકોના ટેસ્ટ કરાયા. રાજ્ય સરકારે દર્દીઓને સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરાઈ. કોરોનાનું લક્ષણ ધરાવતા દરેક વ્યક્તિના ટેસ્ટ થયા તેવું આયોજન કરાયું. કોરોનાની સ્થિતિ થોડી હળવી બન્યા બાદ રાજ્ય સરકારે સૌથી મોટું કાર્ય કર્યું એક યોજના જાહેર કરીને. આ યોજના એટલે આત્મનિર્ભર ગુજરાત. આત્મનિર્ભર ગુજરાત યોજના એવા લોકો માટે ફાયદાકારક રહી કે જેઓ કોરોના કાળમાં હિંમત હારી ચૂક્યા હતા. આ યોજના થકી તેઓ ફરી પગભર બન્યા. લોકડાઉન બાદથી આજ દિન સુધીના અન્ય કાર્યોની વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર 30 ખાતે સરકારી કર્મચારીઓ માટે ₹64 કરોડને ખર્ચે નવનિર્મિત વીર સાવરકર નગરનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું.
નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા જીઆઈડીસી દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં અઈઠોર ખાતે 47 હેક્ટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરાઈ. નીતિન પટેલે જીઆઈડીસીના પ્લોટને ડ્રો મારફત ગાંધીનગરથી ફાળવણી કરી. ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું. આત્મનિર્ભર ગુજરાત પેકેજ અન્વયે રાજકોટમાં ₹100 કરોડની લોન સહાય ચેકનું પણ ગાંધીનગરથી વર્ચ્યુઅલ ચેક વિતરણ કરાયું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં ₹598.42 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું. તાપી જિલ્લાના આંબાપાણી ઇકો ટુરિઝમનું ઈ-લોકાર્પણ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના વરદ હસ્તે કરાયું. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગંધારા સુગરના શેરડી ભરાનારા કુલ 2908 જેટલા ખેડૂત સભાસદો, શ્રમિકો અને શેરડીનું પરિવહન કરનાર બાકી નીકળતા ₹25 કરોડના નાણાં વિતરણનો ઓનલાઈન કાર્યક્રમ કર્યો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિક રૂપે ગાંધીનગરથી 6 ખેડૂત ભાઈઓ બહેનોને ચેક અર્પણ કરાયા. તો સરદાર પટેલની જન્મજયંતિને અવસરે અમદાવાદ ખાતે દેશના સર્વપ્રથમ વોટર એરોડ્રામાનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. વડાપ્રધાને અમદાવાદથી કેવડિયાની સી પ્લેન ઉડ્ડયન સેવાનો શુભારંભ કરાવ્યો. સરદાર જયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેક્ટના કાર્યો લોકાર્પણ કર્યા. વડાપ્રધાનના હસ્તે રાજ્યના ધરતીપુત્રો માટે દિવસે વીજળી અપાતી કિસાન સૂર્યોદય યોજનાનો પણ શુભારંભ કરાવાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હસ્તે ₹71 કરોડની ખર્ચે અમદાવાદમાં સિંધુ ભવન 4 રસ્તા અને સાણંદ જંકશન ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ કરાયું. નર્મદા જિલ્લાના ગુરુડેશ્વર તાલુકા ખાતે નવનિર્મિત અધ્યયન તાલુકા સેવા સદનના બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ થયું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2021ના પ્રથમ દિવસે એસટી નિગમના વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રીને હસ્તે કુલ ₹34 કરોડને ખર્ચે 5 નવનિર્મિત બસ સ્ટેશન અને 1 ડેપો વર્કશોપનું ઈ-લોકાર્પણ તથા 10 બસ સ્ટેશનની ઈ-ખાતમુહૂર્તની ભેટ અપાઈ. તો લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનનારા 1144 આવાસોનો શિલાન્યાસ કર્યો, જેમાં મુખ્યમંત્રીએ પણ હાજરી આપી. રાજકોટ ખાતે એઇમ્સનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરાવાયું. ગુજરાતના ઉદ્યોગકારોને પ્રોડક્શન કોસ્ટ નીચી જાય અને દુનિયાભરમાં મેડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઈ જાય તેવા ઉદ્દેશ સાથે નવી સોલર પોલિસી 2021 મુખ્યમંત્રીએ જાહેર કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં 3 વર્ષમાં ટીપી ડીપી મંજૂરીની 63મી સદી પૂર્ણ કરવાની આગવી સિદ્ધિ પણ સરકારે મેળવી. ડાંગ જિલ્લાના નાગરિકો માટે જનસુવિધા અને સુખાકારીમાં 285.42 કરોડના વિકાસ કામોની ભેટ મુખ્યમંત્રીએ આપી. આ દરમિયાન મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આમ તો રાજ્ય સરકાર દ્વારા તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે, પરંતુ મુખ્ય 4 મહાનગરોની વાત કરીએ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, આ 4 મહાનગરોની અંદર છેલ્લા ઘણા વર્ષોમાં વિકાસે એક હરણફાળ ભરી છે કે જ્યાં અલગ અલગ વિકાસના કાર્યો થયા છે, જેનાથી લોકોનું જીવન બદલાયું છે. આ સાથે સાથે આવનારા વર્ષોમાં પણ કે જ્યાં વિકાસના કાર્યો આ જ ગતિએ આગળ વધવાના છે. સુરતમાં જે પીવાના પાણીની સમસ્યા હતી તે દૂર થઈ છે. ગુજરાતના આ એવા મહાનગરો કે જ્યાં વિકાસે એક હરણફાળ ભરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી અન્ય કોઈ પણ સુવિધા હોય, જનજીવનને જે અસર કરતી મુખ્ય સુવિધાઓ હોય તે પૂરી પાડવામાં આવી છે. તો આ 4 મહાનગરો પૈકી સૌપ્રથમ વાત કરીશું અમદાવાદની. અમદાવાદ એટલે ગુજરાતનું ગ્રોથ એન્જિન.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી ગુજરાતના વિકાસની ઓળખ છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ આજે શહેરમાં આવ્યા, પણ ચિંતા અને સમસ્યાઓને પાછળ ધકેલી અમદાવાદે ફિનિક્સ પક્ષીની માફક રાખમાંથી બેઠા થવાનું કૌવત દર્શાવ્યું. વિકાસ કાર્યો તો શહેરમાં એટલા થયા કે ગણી પણ ન શકાય, પણ મુખ્ય રીતે અમદાવાદનું નવું સ્ટેડિયમ, નવા બનેલા ઓવરબ્રિજ અને અન્ય કાર્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર. રંગ લાવી રાજ્ય સરકારની મહેનત. હંમેશા ધબકતું અમદાવાદ દોડ્યું. વિકાસની નવી પરિભાષા થઈ અંકિત. દેશના ઝડપથી વિકસતા શહેરોમાં મોખરે. અમદાવાદ એટલે ક્યારેય ન સૂતું, હંમેશા દોડતું શહેર. દેશના મહાનગરોમાં મોખરાનું સ્થાન ધરાવતું શહેર. મૂળભૂત સુવિધાઓની વાત હોય કે વેપાર ઉદ્યોગની, શિક્ષણની વાત હોય કે સંસ્કૃતિની, આ શહેર દરેક બાબતમાં અગ્રેસર છે. વિકાસ તો હંમેશાથી આ શહેરનો થયો આવ્યો છે, પણ છેલ્લા થોડા સમયમાં આ શહેરમાં એવા અનેક વિકાસ કાર્યો થયા છે કે જેની નોંધ વૈશ્વિક સ્તરે લેવામાં આવી છે. આવા જ કેટલાક વિકાસ કાર્યોની વાત કરીએ તો 17 જાન્યુઆરી 2019ના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદીને હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 1500 બેડની હોસ્પિટલ અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલ બની, જેમાં દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલ જેવી અદ્યતન અને આધુનિક સારવાર સસ્તા દરે લોકોને આપવાની શરૂઆત કરવામાં આવી. કોરોના મહામારી દરમિયાન આ હોસ્પિટલમાંથી 12,000 જ કરતા વધુ દર્દીઓએ સારવાર લીધી. સાથે જ અહીં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લાખો ચૂકવવા પડતા હતા. તે ન કરતા ખૂબ ઓછી રકમમાં એસવીપીમાં સારવાર દર્દીઓને અપાય છે. જે સુવિધા ડોક્ટર અને નર્સ પૂરી પાડે છે એ તમને બીજી કોઈ હોસ્પિટલ બી નથી આપી શકતું, એવી હોસ્પિટલ આપી છે. બીજી કોઈ હોસ્પિટલમાં ગયો હોત તો ત્યાંનો ખર્ચો કે 10 લાખ જેવો થઈ ગયો હોત, જ્યારે અહીંયા એસવીપી હોસ્પિટલમાં અમને સારવાર એકદમ ફ્રી ઓફ કોસ્ટ પડી છે, જે સૌથી મોટી વાત છે. અમદાવાદ શહેરનો વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે અને નવા વિસ્તારો અમદાવાદમાં ભળી રહ્યા છે. તો બીજી તરફ બીજા રાજ્યો, શહેરો અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારીની આશા સાથે અમદાવાદમાં આવી રહ્યા છે. ત્યારે રોડ રસ્તા પહોળા કરવામાં આવ્યા, તેમજ શહેરમાં જે જંકશન પર ટ્રાફિક જામ થતા હતા ત્યાં નિરાકરણ માટે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવ્યા. શહેરના એસજી હાઈવે પર સરખેજથી ગાંધીનગર સુધી ફ્લાયઓવરનું કામ પ્રગતિમાં છે. સાથે જ શહેરમાં મુખ્ય માર્ગ સિવાયના પણ અન્ય માર્ગો પર દબાણ હટાવી રોડ પહોળા કરાતા ટ્રાફિકની સમસ્યા દૂર કરાઈ. વર્ષોથી ટીપી રોડના પ્રશ્નો હતા, જે હલ કરીને નવા રસ્તાઓ ખુલ્લા કરાતા ટ્રાફિકની સમસ્યા હલ થઈ. પહેલાં અમારે ચાલવું પડતું હતું, જ્યારે ટુ વ્હીલ લઈને જવું હોય ત્યારે બહુ ટ્રાફિક નહોતો, ત્યારે અમે સહેલાઈથી ચાલી શકતા નહોતા. અત્યારે જ્યારે એ દબાણના પ્રોબ્લેમો સોલ્વ થઈ ગયા, જેથી રોડ ક્લિયર થઈ ગયો અને હવે અમે સહેલાઈથી ચાલી શકીએ. જ્યારે નારણપુરા વિસ્તાર એવો છે કે નારણપુરા વિસ્તારમાં પાછળની ટીપી 29 હતી, ત્યાં મેદાનો ને એ બધું હતું. એ જે તે સમયે ગ્રીન બેલ્ટની જગ્યાઓ હતી અને પછી એ પ્રશ્ન ગુજરાત સરકાર દ્વારા સોલ્વ થયો અને એ પછી એ જગ્યા ડેવલપ થઈ. એટલે ત્યાં રોડ, રસ્તા, ગટર, પાણી એની સુવિધા ઊભી કરવાની હતી અને આ 5 વર્ષમાં એ કામ પણ ખૂબ જ સારી રીતે સ્થાનિક કાઉન્સિલરો દ્વારા કરાયું હોય એવું હું માનું છું. અમદાવાદનો દિવસે ને દિવસે વિકાસ થતો જોવા મળી રહ્યો છે. શહેરમાં હાઈ રાઇટ્સ બિલ્ડિંગોને મંજૂરી મળી રહી છે, ત્યારે શહેરમાં ગ્રીન બેલ્ટ વધારવા સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે. 2 વર્ષમાં 20 લાખ કરતા પણ વધુ વૃક્ષોનું વાવેતર કરીને ગ્રીન એરિયા વધારવામાં આવ્યો. શહેરની વચ્ચોવચ્ચ શહેરીજનોને જંગલની અનુભૂતિ થાય, બાયોડાયવર્સિટી પાર્ક બનાવાયો. 2 હેક્ટરમાં બનાવાયેલા બાયોડાયવર્સિટી પાર્કમાં 120 અલગ અલગ પ્રજાતિના 7,000થી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા. સાથે જ ચારોડી, અમેરિકન બાવળ, અરીઠા, રુદ્રાક્ષ જેવા લુપ્ત થતા વૃક્ષો વાવવામાં આવ્યા. તો મુલાકાતીઓને જંગલની અનુભૂતિ થાય તે માટે મોર, ચકલી, કોયલ, પોપટની સાથે પતંગિયા, સાપ અને નોળિયા જેવા અલગ અલગ જીવજંતુઓ પણ રાખવામાં આવ્યા.
પહેલાં એવું હતું કે નાના છોકરાઓને કે કોઈ પણ સહેલાણીઓને જંગલની એક અનુભૂતિ કરવી હોય તો તેના માટે એમને દૂર ગીરના જંગલ હોય કે બીજે ક્યાંય જવું પડતું હતું સફારી માટે કે એના માટે. બટ આ ઇનિશિયેટિવથી બાયોડાયવર્સિટી પાર્કથી એક ખૂબ જ ઓછા વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં વૃક્ષો વાવીને એક જંગલની અનુભૂતિ થાય તેવું ખૂબ સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ છે. અને હું વર્લ્ડ ફોરેસ્ટ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યાની સાથે જ અમદાવાદ સ્માર્ટ સિટી તરફ પણ આગળ વધી રહ્યું છે. શહેરના રોડ રસ્તાઓ સહિત તમામ રીતે શહેર આગળ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદના ટોયલેટ પણ સ્માર્ટ બની રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં જાહેર માટે યુઝ ટોયલેટ તો હતા, પરંતુ હવે શહેરમાં મુખ્ય 4 રસ્તા ઉપર સ્માર્ટ ટોયલેટ બનાવવામાં આવી રહ્યા છે. આ ટોયલેટ ઓટોમેટિક ક્લીન થાય છે, જેથી સ્વચ્છતા તો રહે જ છે, સાથે જ તેને સ્વચ્છ રાખવા માટે અલગ વ્યક્તિની જરૂર પણ નથી પડતી. તો મહિલાઓના ટોયલેટમાં સેનેટરી નેપકિનની પણ વ્યવસ્થા રખાઈ છે. કોઈન બોક્સમાં 5 રૂપિયાનો સિક્કો નાખતા સેનેટરી નેપકિન ઓટોમેટિક બહાર આવે છે. આમાં ઓટો ક્લીનના કારણે આપોઆપ સફાઈ અપ ટુ ડેટ થાય છે, કોઈ પણ જાતની ગંદકી નથી રહેતી અને પેલી હાઇજેનિક કહી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે. આપણે એમાં કોઈ પણ જાતની તકલીફ વિના સરળતાથી બધી ક્રિયાઓ કરી શકીએ અને આના સ્વચ્છતા અને સારામાં સારી રીતે સ્વચ્છતા જળવાય છે. અમદાવાદમાં થોડા સમય અગાઉ કેટલાક વિસ્તારો એવા હતા કે જેમાં વરસાદી પાણી એકવાર ભરાય તો તેને ઉતરતા 2 કે 3 દિવસ જેટલો સમય લાગતો હતો. હવે તે પરિસ્થિતિને પહોંચી વળવા શહેરના તળાવો ઊંડા કરવામાં આવ્યા. સાથે સાથે તળાવનું ડકટ લાઈન સાથે જોડાણ કરી ભરાયેલું પાણી તળાવમાં આવે, જેથી વરસાદી પાણીનો નિકાલ થાય. સાથે સાથે તળાવમાં પાણી 12 માસ ભરેલું રહે તેવી વ્યવસ્થા કરાઈ. તેનાથી આસપાસના વિસ્તારોમાં જમીનમાં રહેલ પાણીના સ્તર ઊંચા આવે તે પ્રયાસો પણ એસટીપી પ્લાન્ટ નાખીને કરવામાં આવ્યા. એક સમયના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની બની ચૂક્યું છે. પોળ, ગલીઓ અને શહેરોથી લઈને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અને હાઈરાઇઝ બિલ્ડિંગની સફર અમદાવાદે જોઈ છે. ત્યારે દરેક અમદાવાદીઓની એક જ ખેવના છે કે અમદાવાદનો વિકાસ વણથંભ્યો રહે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વિકાસે પણ હરણફાળ ભરી અને આ વાત કહી અમદાવાદના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે. અમદાવાદ એક એવું શહેર કે જેણે કોરોના કાળ પણ જોયો અને પોળોથી લઈને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સુધીની સફર પણ જોઈ. ત્યારે આજ અમદાવાદના વિકાસની વાતને લઈને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણભાઈ પટેલ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. પ્રવીણભાઈ, અમદાવાદ કરીએ તો કોરોના કાળમાં પણ ખૂબ જ માર અમદાવાદે સહ્યો. આપનું પણ 2.5 વર્ષ શાસન હતું આ ટર્મમાં, કુલ 4 વર્ષ આપ સત્તા પર રહ્યા. તો ખાસ તો મારે પૂછવું છે કે કોરોનામાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી કે જેને અમદાવાદના જે કામગીરી થઈ તે વિશ્વભરમાં તેને સરાહના મળી? કોરોના કાળ એ 2020 એવું વર્ષ હતું કે સમગ્ર દુનિયાને ભરડો લીધો હતો. અમદાવાદ શહેર પણ એમાં બાકાત નહોતું રહ્યું. અમદાવાદ શહેરમાં સંજીવની રથ હોય કે ઘરે ઘરે દવા છાંટવાના કાર્યક્રમો હોય કે ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં દવા છાંટવાના કાર્યક્રમો હોય, લોકોના સર્વે કરવા, લોકોના ઘેર જવા, જરૂરિયાતમંદોને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવી અને લોકોની વચ્ચે રહી અને કામ કરવાનો મોકો આ કોરોના કાળ દરમિયાન મળ્યો છે. ખૂબ લોકોની વચ્ચે રહી અને લોકોની વચ્ચે સેવાના કાર્યો આ કોરોના કાળ દરમિયાન કરવામાં આવ્યા છે. અચ્છા પ્રવીણભાઈ, આ તો કોરોનાના 8-9 મહિનાની વાત થઈ, પરંતુ તે સિવાયની જો વાત કરીએ તો અત્યાર સુધી અમદાવાદમાં એવા કયા કયા કાર્યો થયા કે જે આપ અત્યારે હાઇલાઇટ કરવા માંગશો અને પ્રજાની વચ્ચે જઈને મૂકવા માંગશો? અમદાવાદ શહેરમાં પાણી ભરાવાનો ખૂબ મોટો વિકટ પ્રશ્ન હતો. જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં પાણી અમદાવાદ શહેરમાં ભરાતું હતું. છેલ્લા 5 વર્ષમાં વરસાદી કામના એટલા બધા મોટા કામો કરવામાં આવ્યા છે, જેના કારણે વરસાદ પડતાની સાથે જ થોડાક સમયમાં પાણી નીકળી જાય છે. આવકારથી કોઝી સુધીની લાઈન હોય કે ચમનપુરામાં જ્યારે નાવડો ચાલતો હતો, આજની પરિસ્થિતિમાં અડધા કલાકમાં પાણી ખાલી થઈ જાય છે. સમગ્ર અમદાવાદ શહેરમાં શ્રીનગર હોય, લોકો ઊંટગાડામાં વરસાદ પડે ત્યારે 5-5, 6-6 દિવસ સુધી ઊંટગાડામાં જઈ અને બહાર નીકળતા હતા. એ વિસ્તારમાં પણ પાણી ભરાવાનો બંધ થઈ ગયો. ઝડક જેવા વિસ્તારમાં વેજલપુરમાં પણ પાણી ભરાવાનો બંધ થઈ ગયો. એટલે વરસાદી પાણીના ખૂબ જ મોટા પ્રમાણમાં કામો કરવામાં આવ્યા. એ રીતે પાણીના પ્રશ્નો માટે પણ સરખેજ સુધી એક નવી 106
40 કરોડના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી, તળાવોને લિંકિંગ કરવામાં આવ્યા. એક જૂની ઓડાની બનાવેલી લાઇન જે પડી રહી હતી અને 4 ક્રોસિંગ ક્રોસ કરાવવાનો હતો, એ 4 ક્રોસિંગ ચેનપુરનું હોય, સોલાનું હોય, હેબતપુરનું હોય કે સરખેજનું હોય, આ બધા ક્રોસિંગ એ નીચેથી આ લાઇનોને પ્રસાર કરી અને ખૂબ મોટા પ્રમાણમાં સુરેજ આજે પીરાણા લઈ જવામાં આવે છે. અને એસટીપીના પણ ખૂબ મોટા પ્રમાણમાં કામો કરવામાં આવ્યા, જેના કારણે આજે જે ગંદા પાણીના ગટરના પાણીના પ્રશ્નો છે એ હલ થઈ રહ્યા છે. એવી જ રીતે કોતરપુર ખાતે 300 MLDનો નવો પ્લાન્ટ બની રહ્યો છે, 200 MLDનો પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જાસપુર ખાતે પણ નવો પ્લાન્ટ ચાલુ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો રોડ, ગટર અને પાણીના જે કામો અમદાવાદની પ્રજાને જોઈએ એ તમામ કામો કરવા માટેના કામો આ 5 વર્ષમાં અમે કર્યા છે. અને આવનાર વર્ષોમાં પણ આ જ રીતે પ્રજાકીય કામો જેને પ્રજાને ખાસ જરૂર છે અને પ્રજાને અગવડ પડે છે એવા કામો કરવા માટે અમે તત્પર છીએ અને તત્પર રહીશું. પ્રવીણભાઈ, આ વાત થઈ અત્યારના 5 વર્ષની. હવે જ્યારે ચૂંટણીઓ આવવા જઈ રહી છે ત્યારે આવનારા સમયમાં પણ જો ભાજપની જ સત્તા રહેશે તો કયા કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવશે અમદાવાદના કે જેનાથી સીધો ફાયદો અમદાવાદની જનતાને થાય? હજુ પણ અમદાવાદના કેટલાક ભાગોમાં પાણી ભરાવાના પ્રશ્નો છે, એને અમે અલગથી તારવી લીધા છે. આ વિસ્તારોમાં પણ આવનાર દિવસમાં વરસાદ પડે તો પાણી ના ભરાય એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. ટ્રાફિકની પણ સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે, એના માટેને પણ નવી ગાઈડલાઈન પ્રમાણે કામો કરી અને ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે એના માટેના પ્રયત્ન કરીશું. રિવરફ્રન્ટ 2 અત્યારે જે નવો શરૂઆત થઈ ગયો છે, અમારા વખતમાં મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આર્મી જોડેથી એનો કબજો લઈ અને આવનાર દિવસમાં કામ શરૂ થઈ જવાનું છે. અમદાવાદ શહેરને એક નવો બ્રિજ બનાવવાનું કામ જે નદી ઉપર કરવાનું છે, ટોરેન્ટથી એ કેન્ટોનમેન્ટ એ પણ કરવાનું છે. અને ત્યાં અમદાવાદ શહેરના લોકોને 15 દિવસ ચાલી શકે એટલો પાણીનો પુરવઠો બચી શકે અને કોઈ પ્રશ્ન નર્મદા કેનાલમાં થાય ત્યારે પાણીના પુરવઠાની તકલીફ ના પડે એના માટેનું પણ અમે મંજૂર કરી દીધેલું છે. ટૂંકમાં આવનાર દિવસમાં જે પણ વિકાસનો અધૂરો કામો છે અમે સંપૂર્ણ તાકાત લગાવીને એ કામો પૂર્ણ કરવાના પ્રયત્નો કરીશું. આભાર પ્રવીણભાઈ. તો ખાસ તો જો વાત કરવામાં આવે આવનારા સમયમાં જો તેમનું શાસન આવશે તો એ બાબત સ્પષ્ટ છે કે જે કાર્યો અધૂરા રહી ગયા છે તેને આગળ ધપાવવામાં આવશે અને અમદાવાદની વિકાસ ગાથા ક્યાંય નહીં અટકે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. કેમેરામેન યોગેશ પટેલ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રજા કેટલી સંતુષ્ટ આ જાણવાનો પણ અમે પ્રયત્ન કર્યો. આવો જાણીએ અમદાવાદના શહેરીજનો પાસેથી તેમનું શું છે મંતવ્ય. આશા ભીલનું શાસન હોય કે પછી અહેમદ શાહ બાદશાહનું, તમામ શાસનોમાં અમદાવાદે તો તેની પ્રગતિ કરી છે અને અમદાવાદનું આ જ વિકાસ ગાથા હજુ પણ યથાવત છે. ત્યારે તેને જ લઈને મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ પહોંચી ચૂકી છે અમદાવાદના શહેરીજનો સાથે જ અને તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે અમદાવાદ તેણે કેટલો વિકાસ જોયો અને શું અમદાવાદીઓ આ વિકાસથી સંતુષ્ટ છે કે નહીં. હું આપની પાસે જાણવા માંગીશ, છેલ્લા ઘણા સમયથી અમદાવાદનો જે વિકાસ થતો જોવા મળી રહ્યો છે, આપને કેવું લાગે છે, આપ કેટલા સંતુષ્ટ છો? જો હું અમદાવાદ પૂર્વમાં રહું છું, અત્યાર સુધી મને એવું હતું કે ખાલી પશ્ચિમનો વિકાસ જ વધારે થાય છે અને અમારા બધામાં એવી માન્યતા હતી કે ભાઈ પશ્ચિમનો વિકાસ થાય છે, પૂર્વમાં જ જોતા નથી. પણ હું જોઈ રહ્યો છું કે કેટલાય વર્ષોથી પૂર્વ તરફ ઘણું ધ્યાન આપવામાં આવે છે. અમારા રોડ, રસ્તાઓ, વર્ષો જૂની જે પાણીની લાઈનો જે સડી ગયેલી એ બધી અલગ કરી, ચેન્જ કરીને એમાં નવી લાઈનો નાખવામાં આવી છે અને ખૂબ સરસ રીતે મેન્ટેન સુશાસનની યાદ અપાવે છે કે સુશાસન ચાલે છે અને અમદાવાદને બહુ સારી પ્રગતિ તરફ લઈ જશે. સુશાસનની વાત થઈ રહી છે, અનેક શહેરીજન છે તેમની સાથે જ વાત કરીશું. હું આપને પૂછવા માંગીશ, અમદાવાદનું સતત વિકાસ થતો જોવા મળી રહ્યો છે, શું આપ સંતુષ્ટ છો આ વિકાસથી અને હજુ પણ કેવો વિકાસ થવો જોઈએ? હા, વિકાસથી અમે સંતુષ્ટ છીએ. ભાજપ સરકાર દ્વારા અમદાવાદ શહેરની અંદર 200 કરતાં વધારે પાર્ટી પ્લોટ અને હોલ બનાવવામાં આવેલા છે, જેની અંદર સામાન્ય જનતા ઓછા ખર્ચે પોતાના સારા અને દુઃખદ પ્રસંગો એની અંદર પસાર કરી શકે છે અને એમને પોતાને બજેટ પરવડે તેવું કામ સરળતાથી થઈ શકે છે. શહેરમાં 200 જેટલા અલગ અલગ પાર્ટી પ્લોટ, હોલ બન્યા છે જેની વાત થઈ રહી છે. આપને પૂછવા માંગીશ, શહેરનો સતત વિકાસ થઈ રહ્યો છે, અલગ અલગ વિસ્તારો પણ ભળી રહ્યા છે અમદાવાદમાં. લાગે છે અમદાવાદનો જે વિકાસ થઈ રહ્યો છે તે યોગ્ય છે? ખૂબ જ સારી રીતે કામ થઈ રહ્યા છે. આપણે આશ્રમ રોડ ઉપરની વાત કરીએ તો ઉસ્માનપુરા પાસે એક ઓવરબ્રિજ બનાવી અને ટ્રાફિકની સમસ્યા હળવી થઈ. ત્યાર પછી અંજલિ સિનેમા પાસે પણ એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો.
અને જે લેટેસ્ટ ચાલી રહ્યું છે એમાં સરખેજથી ચિલોડા સુધીનો જે રોડ બની રહ્યો છે, ઓવરબ્રિજ બની રહ્યા છે, એ નોનસ્ટોપ લોકો એનાથી જઈ શકશે, આવી શકશે. એટલે બહુ જ સારી રીતે આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થઈ રહ્યા છે અને અમને ખૂબ જ આનંદ છે. છેલ્લા કેટલાક વર્ષોની અંદર ખૂબ જ ઝડપથી આ બધા કામો સરસ રીતે થઈ રહ્યા છે. રોડ રસ્તા છે, કોમ્યુનિટી હોલ્સ છે, ઓવરબ્રિજીસ છે, અંડરબ્રિજીસ છે, એવા સ્પોર્ટ્સ સંકુલ છે, એવા અનેક કામો સરસ રીતે ચાલી રહ્યા છે. શહેરનો વિકાસ છે તે વણથંભ્યો છે. એક મહિલા છે, તેમની સાથે જ વાત કરીશું. હું આપને પૂછવા માંગીશ, ખાસ તો આપ કયા વિસ્તારમાં રહો છો અને આપના વિસ્તારમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે? હું નવાવાડજ વોર્ડમાં રહું છું અને નવાવાડજ વોર્ડમાં પહેલાં પાયાની સુવિધા તો નાગરિકોની ગટર લાઈનને પાણીની હોય છે, જે અમારા ચારેય કાઉન્સિલર શ્રીઓએ બહુ સારી બજાવી છે ફરજ એમની. અને અમારે 3 ઓવરહેડ ટાંકીઓ વોર્ડમાં બનાવડાવી છે, જે એક નિર્ણયનગર છે, એક શિવમ એપાર્ટમેન્ટ છે અને એક મહેસાણા સોસાયટીમાં. આ 3 ઓવરહેડ ટાંકીઓથી અમારા આખા વોર્ડની અંદર પાણીની સુવિધા સારામાં સારી છે અને પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. સૌથી મહત્વની વાત કહી શકાય, અમદાવાદમાં પીવાના પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી જોવા મળતો હતો, પરંતુ હાલ સમસ્યા હલ થતી જોવા મળી રહી છે. આપને પૂછવા માંગીશ, છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે, કેટલા સંતુષ્ટ છો જો સમગ્ર શહેરની વાત કરીએ? અમારા વોર્ડના જે કાઉન્સિલરો છે એ તથા અહીંયા રોડ રસ્તા, પાણી, ઇલેક્ટ્રિકની વ્યવસ્થાઓ સારી કરી છે. શહેરમાં બી સારો એવો વિકાસ થઈ ગયો છે. જનતાની ડિમાન્ડ પ્રમાણે જ્યાં જ્યાં જરૂરિયાત પડી ત્યાં કાઉન્સિલરો તથા શહેરમાં તમામ લોકોનો સહકાર આપી રોડ રસ્તા, પાણી, ઇલેક્ટ્રિસિટી અને સફાઈ સ્વચ્છતાનું અભિયાન બી સારું કરેલ છે અને સહકાર બી સારો આપે છે અને પબ્લિક. સૌથી મહત્વની વાત છે, શહેરનો વિકાસ તો વણથંભ્યો જ છે, પરંતુ શહેરીજનોની વાત કરીએ તો શહેરીજનો હજુ પણ ક્યાંક વિકાસ ઝંખતા જોવા મળી રહ્યા છે. પણ અત્યાર સુધીની વાત કરીએ તો શહેરમાં નવા વિસ્તારો પણ ભળી રહ્યા છે, તેમાં પણ સતત વિકાસ થતો જોવા મળી રહ્યો છે. લાગે છે આપની દ્રષ્ટિએ જે વિકાસ થઈ રહ્યો છે તે યોગ્ય છે કે હજુ પણ તેને વેગ મળવાની જરૂર છે? ના, અત્યારે જે શહેરમાં વિકાસ થયો એ તો ખૂબ જ સરસ વિકાસ થયો છે, કેમ કે રોડ રસ્તા સારા બન્યા છે, ઓવરબ્રિજો સારી બની છે, અંડરબ્રિજો ઘણા સારી બની છે. અને હું મારા વોર્ડની વાત કરું, હું નવાવાડ વોર્ડમાં રહું છું, તો અમારે કિરણ પાર્ક વિસ્તારમાં 35 થી 40 સોસાયટીઓ અને ફ્લેટો આવેલા છે. એ લોકો બધા ફ્લેટોમાં બ્લોક સિસ્ટમ, પાણીનું પ્રેશરથી પાણી તો મળે પણ પ્રેશરથી મળવું, સફાઈનું અભિયાન, સફાઈ સરસ થાય છે. સ્ટ્રીટ લાઇટો, અમારા ફ્લેટમાં અંદર જે સ્ટ્રીટ લાઇટો એ લોકોનું કામ, અને એ એટલી સરસ રીતે અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી છે. અને હું વિશેષ તો એના સિવાય પણ અમારી પાસે ચાલીઓ છે, ઝૂંપડપટ્ટી છે, વાસુકીનગર છે, જય સોમનાથની ચાલી છે, ગાંધીનગર ટેકરો છે, ઓડનો ટેકરો છે, સુભાષનગર છે, તુલસીનગર છે. એ વિસ્તારમાં પણ ઝૂંપડપટ્ટી છે અને ત્યાં પણ બ્લોક સિસ્ટમનું કામ, ડ્રેનેજનું કામ, તો ડ્રેનેજનું ત્યાં બહુ જ સખત પ્રોબ્લેમ હતો. ડ્રેનેજ આખી નાયનો નવી નખાઈ, પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી, પાણી નવી લખાઈ અને સારા કામ થયેલા છે. અને વિશેષ ઉદ્ધવનગર વિસ્તાર છે, સિંધી વિસ્તાર છે, એમાં પણ લગભગ 10,000ની પબ્લિક વસે છે. એ લોકો અત્યારે બી રોડ ચાલુ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ એક એવું શહેર છે કે જેણે પોળોથી લઈને હાઈરાઇઝ બિલ્ડિંગો અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સુધીની સફર જોઈ છે. અને આ જ અમદાવાદ શહેરનો વિકાસ પણ હજુ સતત થતો જોવા મળી રહ્યો છે. શહેરીજનો પણ ક્યાંક નવી તેમની આશાઓ અને અપેક્ષાઓ તો ઉમેરાઈ રહી છે, પરંતુ શહેરનો વિકાસ વણથંભ્યો રહે તેવી જ સૌ અમદાવાદીઓની ખેવના છે. કેમેરામેન યોગેશ પટેલ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ વિકાસ યાત્રા કઈ રીતે આગળ વધી રહી છે તે તમામ વાતો જાણીશું મારા સહયોગી ફાલ્ગુની પાસેથી. અમદાવાદની વિકાસ ગાથા પર નજર કરી. હવે વાત ગુજરાતના એક એવા શહેરની જેને કહેવાય છે સોનાની મૂરત. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સુરત શહેરની. ફ્લાયઓવરના આ શહેરની છેલ્લા થોડા સમયમાં એવી કાયાકલ્પ થઈ છે જેની કલ્પના પણ લોકોને ન હતી. પછી તે રોડ રસ્તા હોય કે પાણી કે પછી કચરો અને સાફ સફાઈની વાત. હા, નવા બની રહેલા ડાયમંડ બુર્સને કેમ ભૂલી શકાય? સુરત એટલે બિઝનેસ અને બિઝનેસ એટલે સુરત. સોનાની મૂરત ગણાતી સુરત નગરી એક જમાનામાં માત્ર હીરા ઉદ્યોગ માટે જાણીતી હતી, પણ છેલ્લા થોડા વર્ષમાં આ શહેરે કરેલા વિકાસ, સ્થાનિક સત્તાધીશો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પ્રયાસોથી સુરતમાં બની રહ્યું છે ડાયમંડ બિઝનેસનું હબ એવું ડાયમંડ બુર્સ.
ટેક્સટાઇલ ક્ષેત્રે પણ સુરત દેશમાં મોખરે છે, તો હવે આઈટી હબ બનાવવાનો વિચાર પણ અત્યારે ચાલી રહ્યો છે. સ્વાભાવિક છે કે દેશના અન્ય રાજ્યો તેમજ વિશ્વ સાથે વેપારિક સંબંધોથી જોડાયેલા હોવાથી સુરતમાં ટ્રાન્સપોર્ટેશનની પણ જરૂર પડે. આ જરૂરિયાતને પહોંચી વળવા સુરતમાં હાથ ધરાયો છે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ. 12,000 કરોડને ખર્ચે સુરતમાં મેટ્રો દોડાવવાની કામગીરી ચાલી રહી છે. રેલવેથી સુરત દેશના મોટાભાગના શહેરો સાથે જોડાયેલું છે, જ્યારે સુરત એરપોર્ટ પર રોજની 30થી વધુ ફ્લાઇટની અવરજવર છે. एयरपोर्ट तो इसका टर्मिनस भी एक्सपांड हो रहा है, टैक्सी वे बन रहा है, उससे फ्लाइटें ज़्यादा आएगी. फ्लाइटें ज़्यादा आएगी तो हमारे व्यापारियों का आवागमन भी बढ़ेगा और साथ में इंटरनेशनल फ्लाइट्स भी बढ़ेगी. साथ साथ में अभी वहाँ कार्गो का भी शुरू हुआ है. अब अंतर्राष्ट्रीय कार्गो की बात चल रही है. इसी तरीके से हम लोगों ने फॉरेन पोस्ट ऑफिस का भी डिमांड किया है. वो भी शायद सरकार हमको जल्दी से जल्दी देगी ताकि 2 से 3 हज़ार डॉलर के हमारे जो भी सैंपल्स हैं हम भेज सकेंगे. उससे कपड़ा उद्योग को बहुत ज़्यादा फ़ायदा होगा. साथ साथ में मार्केट या शहर में आने जाने के लिए मेट्रो का निर्माण भी और टेंडर अभी खुल चुके हैं, वो भी अभी खुलेगी. BRTS का भी दायरा बढ़ता जा रहा है. इसमें इलेक्ट्रिक बसें भी जुड़ चुकी है. अगर अपन रियल एस्टेट की दृष्टि से देखें तो उसमें भी बहुत तेजी के साथ बढ़ोतरी हो रही है. साथ साथ डायमंड ब्रूस बन रहा है जिसमें मुंबई के कई व्यापारी सूरत में बसेंगे. સુરતમાં પહેલાથી જ અન્ય રાજ્યો અને રાજ્યના અન્ય વિસ્તારના લોકો રોજગાર માટે આવતા રહ્યા છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા આ શહેર માટે માથાનો દુખાવો બની છે. જો કે આ સમસ્યાને હળવી કરવા આજની તારીખે સુરતમાં 130થી વધુ નાના મોટા બ્રિજનું નેટવર્ક ફેલાયેલું છે, જે અંતર્ગત કોર્પોરેશન વિસ્તારમાં નદી પર 13 બ્રિજ, ખાડી પર 61 બ્રિજ, 27 ફ્લાયઓવર, 12 રેલવે ઓવર અને અંડરબ્રિજ સહિત 113 બ્રિજ અત્યારે કાર્યરત છે, જ્યારે 671.41 કરોડને ખર્ચે 17 બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ જ કારણસર સુરતને કહેવાય છે બ્રિજ સિટી. બંને સાથેના શબ્દ કે સુરત અને વિકાસ એ સાથે ચાલેલા વસ્તુ છે. આજે સુરત 25 વર્ષ પહેલાં શું હતું ને આજે શું છે એ લોકો જાણે છે કે દર વર્ષે કોઈ સુરતમાં આવે એટલે એને નવું વસ્તુ જોવા મળે. એ સુરતની વસ્તુ છે. આજે સુરતનું કેબલ બ્રિજ જો, સુરતનું માછલીઘર છે કે સુરતનું સંજીવ કુમાર ઓડિટોરિયમ જો, એકદમ આધુનિક અને તદ્દન લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથે એ સુરત આગળ વધતું રહ્યું છે. એ બ્રિજ જો 113થી વધુ બ્રિજ આજે સુરતમાં છે. સુરત એ ડાયમંડ સિટી કહેવામાં આવે છે, બ્રિજ સિટી કહેવામાં આવે છે અને ધીરે ધીરે આઈટી હબ બી કહેવામાં આવે છે. કે સુરતનો વિકાસ એ દિવસે ને દિવસે પ્રગતિ વધતી જ જાય છે અને એ સુરત એ આખા એશિયામાં અને વિશ્વમાં નામ પોતાના પ્રગતિના અને વિકાસના કારણે એનું નામ આજે ઊંચે શિખરે કર્યું છે. સુરત કોર્પોરેશન અને રાજ્ય સરકાર માટે સૌથી મોટો પડકાર હતો સુરતની 60 લાખથી વધુની વસ્તીને પીવાનું પાણી પહોંચાડવાનો. પણ અડગ વિશ્વાસથી આ મુશ્કેલ કાર્ય સંભવ થયું. એક અંદાજ મુજબ સુરતની 98% વસ્તીને નળના માધ્યમથી પીવાનું પાણી પહોંચાડાય છે. આગામી 2 દાયકા બાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીવાના પાણીના વિતરણનું આયોજન પણ અત્યારથી જ કરાયું છે. સુરતને સોનાની મૂરત કહેવામાં આવે છે. તેનું પાછળનું એક કારણ ગંદા પાણીના નિકાલ અને કચરાના યોગ્ય નિકાલનું વ્યવસ્થિત આયોજન પણ છે. સુરતમાં 1173 MLDના 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 2038 MLDના 60 સુએઝ પમ્પિંગ સ્ટેશન ઉપરાંત 1957 કિલોમીટર જેટલી ભૂગર્ભ ગટર લાઇન બનાવાઈ છે. આ આયોજન થકી 94% રહેણાંક વિસ્તારને આવરી લેવાય છે, જ્યારે સુએજ સિસ્ટમથી 95% વિસ્તારને આવરી લેવાય છે. કંઈક આવી જ રીતે શહેરમાં ભીના અને સૂકા કચરા માટે 2298 ટ્વિન્સ ડસ્ટબિન મુકાયા છે, જ્યારે ડોર ટુ ડોર કન્ટેનર લિફ્ટિંગથી કલેક્શન કરાય છે. એક આંકડા મુજબ સુરતમાં 12 લાખથી વધુ ઘર અને કોમર્શિયલ વિસ્તારમાં 550 ગાડી દ્વારા કચરો એકત્રિત કરાય છે.
તો લોકોના મનોરંજન અને આરામ માટે સુરતમાં અનેક સ્થળે બગીચા બનાવાયા છે. ચોક્કસ સુરત શહેરનો વિકાસ એ આપણે આંખ દેખેલો છે, આપણે આ નજર સામે દેખાય છે. સુરત શહેરની અંદર જો આપણે જોઈએ તો બાગ બગીચાથી માંડીને, એરપોર્ટથી માંડીને, ફરવાલાયક સ્થળથી માંડીને ઘણી વિવિધ જગ્યાઓ પર જે વિકાસ કરવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, તો એ આપણે જોઈ જ શકીએ નજર સામે. અહીંયા હું ઘોડદોર રોડ પર રહું છું, જોગર્સ પાર્ક નજીક જ છે, મારા ઘરથી એકદમ વોકેબલ ડિસ્ટન્સ છે. તો હું દરરોજ જોગર્સ પાર્ક પર આવું છું. મ્યુનિસિપાલિટીની આ જે અહીંયા સુવિધાઓ છો, તો આ તમામ સુવિધાઓનો મારા જેવા ઘણા યુવાનો, ઘણા વૃદ્ધ, ઘણા લોકો અહીંયા આવીને પોતાનું શારીરિક વ્યાયામ પણ કરતા હોય છે. આપણે જોઈએ છે કે જીમમાં જવું દરેકના બસની વાત નથી હોતી, પરંતુ જો જ્યારે પાલિકા દ્વારા જ આટલી સારી સગવડ આપવામાં આવતી હોય તો શા માટે સુરતીઓનો ઉપયોગ ના કરે? અને આપણે જોઈએ જ છે કે આ રીતની જો સુવિધાઓ બીજા અન્ય કોઈ પણ સિટીમાં આપણને જોવા નથી મળતી. આ ઉપરાંત સુરતમાં વિકાસની નવી પરિભાષા અંકિત કરતા નવા રસ્તા બનાવાયા, સિટી બસ અને BRTS બસની સેવા ઊભી કરાઈ, એરપોર્ટ પર ફ્લાઇટની કનેક્ટિવિટી વધારાઈ. આ તમામ વિકાસ કાર્યો થકી સુરતની શકલ બદલાઈ. વિકાસની વાતમાં સુરત મોખરે એટલે છે કે પહેલા જે ડેવલપિંગ સિટી હતું તે હવે ડેવલપ્ડ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે. કોઈ એક ક્ષેત્રમાં નહીં, પરંતુ જુદા જુદા તમામ ક્ષેત્રોમાં આજે સુરત અવ્વલ નંબર જોવા મળી રહ્યું છે. પછી તે બ્રિજ સિટી હોય, ડાયમંડ સિટી હોય કે પછી ક્લીન સિટી તરીકે હોય, તમામ ક્ષેત્રમાં સુરત આજે વિકાસની હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. કેમેરામેન હેમંત વાડસુર સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતમાં જે પ્રકારે તાસીર બદલાઈ છે અને જે વિકાસ જોવા મળ્યો છે, આ વિકાસને નજરે જોનારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ નાવડિયા, તેમના મુખેથી સાંભળીશું કે સુરતમાં કયા પ્રકારે વિકાસ જોવા મળી રહ્યો છે અને આગળ આ વિકાસ કેટલો આગળ ધપશે. વિકાસની જ્યારે વાતો થઈ રહી છે ત્યારે સુરતનો વિકાસ જે છે તે આંખે ઉડીને વળગી આવે તે પ્રકારનો જોવા મળી રહ્યો છે. જી હા, કોઈ પણ ક્ષેત્રમાં હોય, તે પછી રોડ, રસ્તા, ગટર, ડ્રેનેજ હોય કે લોકોની આર્થિક સુવિધા માટેનું હોય, સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્રે પણ સુરતનો વિકાસ ક્યાંક એક હદ કરતાં પણ આગળ વધતો હોય તેવું જોવા મળી રહ્યું છે. આપણી સાથે ધ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ નાવડિયા જોડાયા છે. તમામ વ્યવસાયિક ક્ષેત્રે તેઓ પાસે પૂરતી માહિતી હોય છે, આપણે તેઓની સાથે વાત કરીશું. દિનેશભાઈ, વિકાસની જ્યારે વાત થાય છે ત્યારે સુરતનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે. સુરતનો વિકાસ પાછળ વ્યવસાયિક ક્ષેત્ર કઈ રીતે જવાબદાર છે અને બધી જ રીતે સુરતનો વિકાસ કઈ રીતે જોવા મળી રહ્યો છે? સુરત શહેર ગુજરાતની આર્થિક પાટનગરી છે. વિશ્વની અંદર સૌથી વિકસતું શહેર અને GDP ના ગ્રોથ રેટ પ્રમાણે જોઈએ તો એ સુરત શહેર છે. COVID-19ની પરિસ્થિતિની અંદર જે પ્રમાણે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી CM શ્રી નીતિનભાઈ પટેલે ઔદ્યોગિક નીતિ જે ડિક્લેર કરી છે, આ ઔદ્યોગિક નીતિની અંદર તો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઇન્ડસ્ટ્રીની જે કંઈ માંગણીઓ હતી એમની સંપૂર્ણપણે પૂરી કરી છે. અને સાથે સાથે અમને છેલ્લે જ્યારે સોલાર એનર્જી પોલિસી ડિક્લેર કરીને ગુજરાત સરકારે SME સેક્ટરને લાર્જ યુનિટોને બેનિફિટ આપવા માટે કંઈ પાછળપાની કરી નથી. આવા કપરા કાળની અંદર ગુજરાત સરકારે ભારત સરકારના રિટાયર્ડ ફાઇનાન્સ સેક્રેટરી હડિયા સાહેબની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી ગુજરાતના ઉદ્યોગોને કંઈ પણ જરૂરિયાત છે એમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તમામ ચેમ્બરો સાથે એમની 1 to 1 મિટિંગો થઈ. ચેમ્બરોની ડિમાન્ડના આધારે હડિયા કમિટીએ જે કાંઈ ભલામણો કરી એ ગુજરાત સરકારે એને પરિપૂર્ણ કરી અને 25,000 કરોડ કરતાં વધારે રૂપિયાની ગુજરાત સરકારે ઉદ્યોગોને ઊભા કરવા માટેની જે યોજના બનાવી તેની માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સુરત શહેર એ બ્રિજથી આપણે સૌ જાણીએ છીએ, બ્રિજ સિટી છે. આજે સુરતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ જ્યારે ક્યારે પણ કોઈ પણ પ્રકારની સુરત શહેરના ડેવલપમેન્ટ માટેની માંગણી હોય, ગુજરાત સરકારે હર હંમેશા એમને અગ્રિમતા આપી છે અને એમને મંજૂર પણ કરી છે. ગુજરાત સરકારના સહયોગથી અને ખાસ કરીને ગુજરાત સરકારે જે પ્રમાણે ઇનિશિયેટિવ લઈ સુરત સ્માર્ટ સિટીની અંદર સુરત ડાયમંડ બુથ જે પ્રમાણે અત્યારે ડેવલપ થઈ રહ્યું છે, આ એક ચિહ્ન રૂપ છે. અને આમાં સરકારે ખૂબ સારો સહયોગ ટેકનિકલી રીતે આપ્યો છે અને સપોર્ટ પણ આપ્યો છે. એના કારણે ટૂંક સમયની અંદર આવતા વર્ષે આ બુથ કાર્યરત થશે. દિનેશભાઈ, ડાયમંડ છે, ટેક્સટાઇલ છે, IT ક્ષેત્રે, તમામ ક્ષેત્રે હવે વ્યવસાયિક ક્ષેત્રે સુરત એક આગળ આવી રહ્યું છે અને
કારણે હવે ક્યાંક આર્થિક પાટનગર પણ બની રહ્યું છે ને જીડીપીમાં પણ ખૂબ મોટો ફાળો આપી રહ્યું છે. એટલે સુરતનો ફાળો કઈ રીતે આપણે વિકાસ ક્ષેત્રે જોઈ રહ્યા છે વ્યવસાયિકમાં? સૌ પ્રથમ તો આપના માધ્યમથી હું એક ચોક્કસ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે વિજયભાઈ રૂપાણીએ જે પ્રમાણે ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઇન્ડસ્ટ્રીને B2B એક્ઝિબિશન સમગ્ર વિશ્વની અંદર ફિઝિકલ એક્ઝિબિશન એક પણ નહોતું થયું ત્યારે જાન્યુઆરી 9, 10 ને 11 ની અંદર આ એક્ઝિબિશન આયોજન કરવા માટેની ગુજરાત સરકારે જે પરમિશન આપી છે એ પરમિશનના આધારે આ સીટેક્સ એટલું સક્સેસ ગયું કે આ 3 દિવસની અંદર 22,000 કરતા મુલાકાતીઓ વધારે મુલાકાત લીધી અને આ સરકારના નિર્ણયને આભારી છે. 700 કરોડ કરતા વધારાના લોકોને બિઝનેસ થયા અને અમુક લોકોને તો એટલા ઓર્ડરો મળ્યા છે કે છેલ્લા આવતા 2 વર્ષની સુધી મેન્યુફેક્ચરિંગ કરશે છતાં પણ એમને પહોંચી નહીં વળે. આવા પોઝિટિવ નિર્ણયના કારણે સુરત શહેર હર હંમેશા ડેવલપમેન્ટ માટે આગળ રહ્યું છે અને એની પાછળની કોઈ પણ જો સરકારી નીતિઓ આભારી હોય છે અને અવારનવાર સરકારી આ નીતિઓના ઇન્ડસ્ટ્રીના ડિમાન્ડ પ્રમાણે એમની જે માંગણીઓ હોય છે એમાં પરિવર્તન લાવી અને સરકાર એમાં સહયોગ કરે છે અને પણ આભારી હોય છે. આવતા દિવસોની અંદર સરકાર જે પ્રમાણે ડેવલપ કરી રહી છે, ખાસ કરીને ટૂંક સમયના ગાળામાં શૈક્ષણિક કાર્ય પણ ચાલુ કરવા માટેની પરમિશન આપી, એની પણ ખૂબ મોટી સફળતા મળી છે. સાથે સાથે કોવિડ-19ની પરિસ્થિતિને મારે ગૌરવ સાથે કહેવું પડે કે સુરત સેન્ટર સમગ્ર ભારતની અંદર એવું એક સેન્ટર એક્સપોર્ટ માટે રહ્યું છે કે સંપૂર્ણ ભારતની અંદર જ્યારે એક્સપોર્ટ બંધ હતું ત્યારે ગુજરાત સરકારની પોઝિટિવ પોલિસીના કારણે ખાસ કરીને રૂપાણી સાહેબ, નીતિનભાઈ પટેલ અને કલેક્ટર એવા ડૉક્ટર ધવલભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિના કારણે આપણે સૌ પ્રથમ સુરત શહેરની અંદર ડાયમંડનું એક્સપોર્ટ આપણે ચાલુ કરી શક્યા. સાથે સાથે મારા આ તબક્કે આરોગ્ય પ્રધાન એવા શ્રી નીતિનભાઈ પટેલનો પણ મારા આભાર વ્યક્ત કરવો જોઈએ અને ખાસ કરીને રૂપાણી સાહેબનો, કારણ કે સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર બચ્ચાનદી પાની સાહેબે જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીના વર્કરો માટે ફ્રી ઓફ ચાર્જ આર્જન્ટે ટેસ્ટ કરવા માટેની જે સહમતિ આપી અને આની અંદર અમારા સુરત શહેરના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી એવા કુમારભાઈ કાનાણીએ જે અમને સપોર્ટ કર્યો છે ત્યારે ક્યારેય પણ એમ ગુજરાત સરકારનો આ જે સપોર્ટ રહ્યો છે ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે આ સપોર્ટ નાનો મોટો નહોતો, 300 થી 400 કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો બેનિફિટ આના કારણે મળ્યો છે. દિનેશભાઈ, એક તરફ મેટ્રો સિટી આવી રહી છે, મેટ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે, બીજી તરફ એરપોર્ટનો પણ વિકાસ જે પ્રકાર જેવો છે, આને લઈને વ્યવસાયને લઈને કઈ રીતે મોટો ફાયદો થઈ શકે છે અને વિકાસ સુરતનો આને લઈને પણ જોવાઈ રહ્યો છે, શું કહેશો? ગુજરાત સરકાર આ બાબતે સુરત ડાયમંડ બુશનું જે પ્રમાણે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આવતા વર્ષે જ્યારે સુરત ડાયમંડ બુશ સ્ટાર્ટ થઈ જશે ત્યાં સુરત નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર એક વાઇબ્રન્ટ જેવી પરિસ્થિતિ ક્રિએટ થશે. અને અગાઉથી જ સરકારે એની સાવચેતીના પગલા રૂપે મેટ્રો પ્રોજેક્ટને પણ પરમિશન મંજૂરી આપી દીધી છે. આવતા દિવસોની અંદર ભારતના પ્રાઇમ મિનિસ્ટર એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તકે આનું ખાતમુહૂર્ત થવાનું છે. સાથે સાથે જે પ્રમાણે સેન્ટ્રલની અંદર આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના વરાયેલા નવા પ્રમુખ એવા CR પાટીલ સાહેબ, દર્શનાબેન જરદોશ, એમની સખત રજૂઆતના કારણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા માટે આગળ ધપી રહ્યું છે. અત્યારે જે પ્રમાણે ત્યાં 200 કરોડ કરતાં વધારે કામો ડેવલપમેન્ટમાં ત્યારે છે. આ સમગ્ર બાબત સ્થાનિક સંશોધન અને ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણે રહેલા અહીંના સ્થાનિક નેતાઓને ખૂબ ખૂબ આભારી છે અને મને ચોક્કસ ખાતરી છે કે જે પ્રમાણે સુરત શહેરના એરપોર્ટ ડેવલપ થઈ રહ્યું છે એ એરપોર્ટ ડેવલપમેન્ટના કારણે સરકારને પણ અત્યારે વિચારવાની જરૂર પડી છે કે અત્યારે હાલની પરિસ્થિતિની અંદર સમગ્ર ભારતની અંદર 3rd નંબર પર પેસેન્જરના ટ્રાન્ઝેક્શન ઉપર આ સુરત એરપોર્ટની અત્યારે ગણના થાય છે. દિલીપભાઈ, ડાયમંડ ટેક્સટાઇલનો વિકાસ ક્ષેત્રે સુરતમાં કેટલો ફાળો છે, શું કહેશો? આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઓછામાં ઓછા 10 લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપે છે. આ તારીખની અંદર સુરત શહેરની આપણે વાત કરીને ગુજરાતની વાત કરીએ તો 90,000 કરોડ કરતાં વધારેનો ટર્નઓવર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર સ્થાનિક લેવલ ઉપર થાય છે. છેલ્લા 2 વર્ષની અંદર સુરત શહેરની અંદર 1400 કરતાં નાની મોટી જે અલગ અલગ કંપનીઓ ચાલુ થઈ છે એ કંપનીઓને પાછળ જો કોઈ આભારી હોય તો ગુજરાત સરકારનો ઔદ્યોગિક પોલિસીની અંદર લીધેલા નિર્ણયોને આભારી છે. હું ચોક્કસ માનું છું સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી દર વર્ષે 50,000 કરોડ કરતાં વધારેનું ટર્નઓવર ધરાવે છે, 20 લાખ કરતાં વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે, 64,000 કરતાં વધારે નાની મોટી શોપો ટ્રેડિંગની છે. આના કારણે લાખો લોકોને એમાંથી રોજગારી મળી રહે છે. વિશ્વની અંદર
ખાસ કરીને ભારતની અંદર અને સુરત શહેરની માટે અને ગુજરાત માટે સૌ પ્રથમ કોઈ મોટી જો ઘટના હોય તો દિવાળીનું વેકેશન ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે 25 થી 30 દિવસનું પડતું હતું એ ફક્ત 5 દિવસનું પડ્યું. અને એની પાછળ જો કોઈને કોઈ પોઝિટિવ એ હોય તો એ સરકાર છે. સરકારની કોવિડ-19ના ગાઈડલાઇનના પ્રમાણે સરકારે જે પ્રમાણે ઉદ્યોગો ચાલુ કરવાની પરમિશન આપી અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર સપ્લાય પ્રમાણે આપણે પ્રોડક્શન કરતા થયા, એના કારણે હાલની જે પરિસ્થિતિ છે સુરતની ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો ખૂબ મોટા પ્રમાણમાં આ બંને ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરી રહી છે. બિલકુલ, એટલે સુરત જે પ્રકારે વિકાસ કરી રહી છે તેમાં તમામ બાબતના તબક્કાવાર એના જે પરિબળો છે તે જવાબદાર જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ નાવડિયા સાથે સીધી જે પ્રકારે વાતચીત થઈ, સુરતના વ્યવસાયિક ક્ષેત્રે પણ જે વિકાસ વધ્યો છે તેમાં સરકારનો મહત્તમમાં મહત્તમ ફાળો રહ્યો છે, પોઝિટિવ અભિગમ રહ્યો છે અને તેના જ કારણે સુરતના વ્યવસાયનો જે આજે વિકાસ થયો છે તે આ પથ પર જોવા મળી રહ્યો છે અને એને જ કારણે સુરત આજે આ વિકાસની હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. કેમેરામેન હેમંત વાળસુર સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાસેથી તો સુરતના વિકાસની ગાથા સાંભળી, પરંતુ સુરતી વાસીઓ કે જેઓ નજીકથી આ વિકાસને નિહાળનારા છે તેમના જનજીવનમાં કયા પ્રકારની અસર પહોંચી, કેવા પ્રકારનું પરિવર્તન આવ્યું તે પણ જાણીએ. સુરતના વિકાસની હવે વાત કરીશું. સુરતમાં કેટલો વિકાસ થયો એ ઓન પેપર જોવા મળે છે, પણ શું જમીની પર પણ એ જોવા મળી રહ્યું છે એ કોણ બતાવી શકશે કે જે સુરતના નાગરિકો છે તે શું ખરેખર માની રહ્યા છે કે સુરતમાં જુદા જુદા વિકાસ થયો છે અને તેનો લાભ તેઓ ઉઠાવી રહ્યા છે. સુરતના જુદા જુદા નાગરિકો છે તેઓની પાસેથી જ આપણે તેઓનો મત જાણીશું કે સુરતના જે વિકાસ થયો છે તે કયા પ્રકારનો છે, કયા કયા માધ્યમોમાં વિકાસ થયો છે અને તેના દ્વારા તેઓને કેટલો લાભ મળ્યો છે એ તમામ બાબતે આપણે સુરતની જનતા પાસેથી જાણીશું. તમે જણાવશો, સુરત કહેવાય છે વિકાસની હરણફાળ ગતિ કરી રહ્યું છે, પણ શું ખરેખર એવું છે સુરત વિકાસ કરી રહ્યું છે અને કરી રહ્યું છે તો કઈ રીતે, શું કહેશો? બિલકુલ, આપ 20 વર્ષ 25 વર્ષ પહેલાના સુરત જો અને આજના સુરત જો, આજે સુરતનો એરિયો પણ લગભગ 45 કિલોમીટરની આસપાસ થયો છે. મોટી મોટી હાઈ રાઇઝો થઈ છે, એસએમસીના આવાસો બન્યા છે, બીઆરટીએસ બન્યા છે, સારા રોડો બન્યા છે, પુલો બન્યા છે અને મેટ્રો હવે આવવાની છે. તો આ બધા પાઇપલાઇનમાં પણ અમુક બધા સારા કામો છે. તો આ બધા કામોના લીધે સુરત શહેરનો વિકાસ જે છે એ ખરેખર ખૂબ સારી ગતિએ છે. અને કચરાની બાબતમાં જુઓ, સાફ સફાઈની બાબતમાં જુઓ તો સુરત પ્લેગ પછીનું સુરત હાલ આપ જુઓ તો એ વિકાસ દેખાઈ રહ્યો છે. એટલે સુરતનો વિકાસ ખરેખર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સારો કર્યો છે અને આ જ રીતના એ કાર્ય કરતું રહે તો વિકાસ હજી પણ વધશે અને આટલી મોટી સંખ્યા હોવા છતાં પણ આટલું શહેર અમારું ધબકતું છે. બિલકુલ, તમે બતાવશો જે પ્રકારે સુરતના વિકાસની વાત થઈ રહી છે, કયા કયા રીતનો વિકાસ આપ જોઈ રહ્યા છો સુરતમાં, શું માનો છો? જી, અમે જ્યારે નાના હતા ત્યારે જોતા હતા કે 5, 7, 10 પુલો હતા સુરત શહેરમાં ને આજે તમે જોઈ રહ્યા છો કે 100 ની ઉપર પુલો થઈ ગયા છે સુરતમાં. એટલે અમે નાનપણથી મોટા થયા છે તો આ વિકાસ જ જોતા આવ્યા છે સુરત શહેરમાં ને ખરેખર સુરત મહાનગરપાલિકાએ બહુ ખરેખર વિકાસ કર્યો છે. તમે જણાવશો, સુરત આજે વિકાસની હરણફાળ ગતિ પર આગળ વધી રહ્યું છે, પણ કયા કયા માધ્યમોમાં, એવું શું માની રહ્યા છો, કયા બાબતે તમે માનો છો કે વિકાસ થઈ રહ્યો છે, શું માનો છો? સૌ પ્રથમ તો કહીશ, આજે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી યોજના, ઘરની જે યોજનાઓ છે, મુખ્યમંત્રી આવાસની યોજના છે, એ સૌથી વધુ જે કોઈને લાભ મળ્યા હોય તે સુરત મહાનગરમાં મળ્યા છે. લોકોને જેઓને પોતાનું ઘર થયું છે, જેમની જોડે ઘર નહોતું, ભાડેથી રહેતા હતા, એવા લોકોને પોતાનું ઘર મળ્યું છે. અને બીજી એક વાત કે કોરોના કપડા કાળની અંદર સમગ્ર સુરત જ્યારે આટલી મોટી પરિસ્થિતિથી લડતું હતું ત્યારે સુરત મહાનગરપાલિકા અને સમગ્ર શહેરનું તંત્ર એક સાથે લોકોની સેવામાં જોતરાયું હતું અને ખૂબ સારી કામગીરી લોકોની વચ્ચે કરી છે. અને કોરોનાના જે પેશન્ટો હતા એને પણ ખૂબ સારી સેવા એમને પૂરી પાડી છે. અને આજે સુરતમાં સૌથી ઓછામાં ઓછા કેસ અત્યારે એક્ટિવ છે સમગ્ર ગુજરાતની અંદર. તમે જણાવશો, રોડ, રસ્તા, ગટર, પાણી, તમામ જે વ્યવસ્થાઓ છે અને તેની વચ્ચે સુરત પણ કંઈક એ બધા માધ્યમોને ધ્યાન રાખીને વિકાસ કરી રહ્યું છે એ વાત સામે આવે છે. કઈ રીતે, શું કહેશો? સ્વચ્છતા સંरक्षण હોય કે વિકાસની વાત હોય, શું માનો? पहले तो मैं एसएमसी को मतलब धन्यवाद देना चाहता हूँ. और एसएमसी ने मतलब बड़ी बड़ी मतलब काम किए, जैसे पार्क है बच्चों के लिए, फिर अपने गार्डन के पास साइकिल है वॉकिंग के लिए, उन्होंने मतलब बहुत अच्छा काम किया. और बड़े बड़े मतलब अपने यहाँ पे ब्रिज बने मतलब. और બિલકુલ, તમે જણાવશો, પાર્કો બની રહ્યા છે, બ્રિજો બન્યા,
ગટરની વ્યવસ્થા સારી કરી રહ્યા છે, તમામ બાબતે સુરત એક વિકાસ અલગ રીતે કરી રહ્યું છે. તમે કઈ રીતે આ વિકાસ જોઈ રહ્યા છો, માનો છો? સુરતનો સૌથી મોટો આપણો જીડી ગોયંકા જે જોગસ પાર્ક બન્યો છે એ સુરતનો સૌથી મોટો જોગસ પાર્ક છે અને રોજ ડેલી હજારોમાં લોકો ત્યાં આવે છે. એ સુરત માટે ગૌરવની વાત છે ને બહુ મોટો જોગસ પાર્ક સુરતે બનાવ્યો છે, રોડ રસ્તા બહુ સરસ બનાવ્યા છે. તમે જણાવશો કાકા, આજે વિકાસ 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 સુરત કરી રહ્યું છે તેવી વાતો છે, પણ ખરેખર કઈ રીતનો વિકાસ સુરતમાં થઈ રહ્યો છે, શું માનો છો? સુરતનો વિકાસ બહુ સારી રીતે થઈ રહ્યો છે. હું જોઉં છું ત્યાં સુધી 20 વર્ષથી દિન પ્રતિદિન વધારો થતો જાય છે સુરત શહેરની અંદર, અને જે કામ હમણાં જે થઈ રહ્યું છે એ બી સારું જ છે. અને આ કોવિડની અંદર દિવસે દિવસે જે કાંઈ હતી બીમારી એ દિવસે દિવસે ઓછી થતી ગઈ, હમણાં ઘણી કંટ્રોલની અંદર છે, એટલે સુવિધા બહુ સારી છે અહીંયા. બિલકુલ, એટલે સુરતનો વિકાસ જે વાત થાય છે કે હરણફાળ ગતિએ થાય છે તે ખરેખર લોકો પણ માની રહ્યા છે. જુદી જુદી તમામ પદ્ધતિ તબક્કાવાર સુરતનો વિકાસ થતો આવ્યો છે, પછી તે ગટર હોય, પાણી હોય, બ્રિજ હોય કે લોકોની પ્રાથમિક જરૂરિયાતને લઈને તમામ બાબત સુરત અગ્રેસર રહ્યું છે અને હજુ પણ એ જ દિશામાં તે આગળ વધી રહ્યું છે. કેમેરામેન હેમંત વારસુર સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતમાં આ પ્રકારનો વિકાસ થયો છે તે લોકોના મુખે સાંભળ્યું, પરંતુ સમગ્ર રાજ્યની અંદર પણ આ જ પ્રકારે વિકાસની ગાથા જોડાયેલી છે. આ પ્રકારનો વિકાસ છે તે જાણીશું કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા પાસેથી. કોન્ક્લેવને શુભેચ્છાઓ આપું છું, અને ખાસ કરીને છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્ય સરકારે જે રીતે કામ કરી, આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને સતત આજ દિવસ સુધી ગુજરાતે હંમેશા અનેક રાજ્યોને દિશા બતાવી છે. ભારતનું રોલ મોડેલ તરીકે ગુજરાત હંમેશા પ્રસ્થાપિત થયું છે, અને વિકાસની વાત જ્યારે આવતી હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારની યોજના, એના લાભ પહોંચે માટે હંમેશા સરકાર ચિંતિત છે, પ્રયત્નો કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની અંદર જે રીતે ગુજરાત જે દિશામાં અને જે ગતિથી આગળ વધી રહ્યું છે, મારે ખાસ યાદ કરવું પડે કે કોરોનાની મહામારીની અંદર આવી પરિસ્થિતિમાં પણ રાજ્ય સરકારે અનેકવિધ પગલાઓ લીધા. દરેક ક્ષેત્ર ઉપર, દરેક વિભાગની અંદર રાજ્ય સરકારે સતત મનોમંથન કરી અને લોકોને ક્યાંય મુશ્કેલીઓ ન પડે એ માટે સરકારે હંમેશા એક લોકોના સાથી બની અને સરકાર લોકોની વચ્ચે ઊભી રહી. અહીંયાથી બહારના લેબરોને ટ્રાન્સફર કરવાની વાત હોય કે રાજ્યની અંદર લોકોને અનાજ આપવાની વાત હોય, એમાં હંમેશા સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કરી, આયોજન કરી અને એક લાભાર્થીઓ સુધી દરેક લાભ મળે માટે એક આત્મનિર્ભર ગુજરાત એનું પણ પેકેજ જાહેર કરીને પણ લોકોને હંમેશા મદદરૂપ થવાના પ્રયત્નો કર્યા છે. એટલે હું માનું છું કે એક 5 વર્ષ દરમિયાન સરકારની વિકાસ ગાથા અને જે રીતે વિકાસ હરણફાળ રીતે આગળ વધ્યો એમાં આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની અંદર આખી સરકાર, તમામ વિભાગ, ડિપાર્ટમેન્ટ અને સૌ સાથે મળીને સામે ગુજરાતીઓનો પણ એટલો સહકાર કે દરેક ફિલ્ડ ઉપર લોકોએ પણ સાથ સહકાર આપ્યો અને એ દિશામાં આજે સરકાર ખૂબ જ રીતે આગળ વધી. મહાનગરોમાં અનેક પ્રકારે વિકાસના કાર્યો થયા છે. સુરત બાદ હવે વાત અન્ય મહાનગરની અમારા સહયોગી જિજ્ઞા સાથે. વિકાસ પથ પર ગુજરાત. અન્ય શહેરોની વાતો કરી, હવે વાત કરીશું રંગીલા રાજકોટની. કોઈ શહેરનો કેટલોક વિકાસ થયો છે તેનો આધાર તે વાત પર રહેલો છે કે તે શહેરમાં રોડ, રસ્તા, પાણી, ટ્રાફિક વગેરે સુવિધા લોકોને મળે છે કે નહીં, સામાન્ય માનવી પોતાનું ઘર ખરીદી શકે છે કે નહીં, અને બસ, ટ્રેન તેમજ એર કનેક્ટિવિટી યોગ્ય છે કે નહીં. આ તમામ માપદંડ પર ખરું ઉતરે છે રાજકોટ શહેર. રાજકોટ એટલે સૌરાષ્ટ્રની રાજધાની. એક જમાનો હતો જ્યારે રાજકોટની સૌથી મોટી સમસ્યા હતી પાણી. આ શહેરમાં કામ તો મળી જતું પણ પાણી ન મળતું. રાજકોટને પાણી પૂરું પાડતા આજી અને ન્યારી ડેમ એકાદ દાયકામાં છલકાતા. 80 અને 90ના દાયકામાં તો આ શહેરે અનેક બેડા યુદ્ધ પણ થતા જોયા છે.
ઉનાળો આવે એટલે લોકો લાંબા વેકેશન પર નીકળી જતા કે જેથી પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે. ઘણા લોકો તો રાજકોટને નપાણીયા શહેર તરીકે પણ નવાજતા, પણ હવે સ્થિતિ બદલાઈ છે. પાણી વિનાનું શહેર રૂપાણી સરકારમાં પાણીદાર બન્યું છે અને આ શક્ય બન્યું છે સૌની યોજનાના માધ્યમથી. આ યોજના અંતર્ગત હવે નર્મદાના નીરથી ડેમ છલકાવી દેવાયા છે. જ્યાં સપ્તાહમાં એક વખત પાણી મળતું ત્યાં હવે રોજ પાણી મળે છે. એટલું જ નહીં, 24 કલાક પાણી વિતરણની તૈયારી પણ થઈ રહી છે, જેનો સફળ પ્રયોગ 15,000થી વધુ ઘરમાં પાણીના મીટર પહોંચાડીને કરાઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે પાણીનો પ્રશ્ન હલ થયો એટલે ગૃહિણીઓને સૌથી મોટી રાહત મળી. પાણીની સમસ્યા હવે રહી નથી. બરાબર, અમારે બી અહીંયા થોડું પાણીનું પહેલાં હતું તો ધીમે ધીમે નળ આવતા ભાઈઓને આમથી આમ લેવા જવું પડતું હતું, પણ હવે એવું કાંઈ થતું નથી. હવે જ્યારથી આ લોકોએ અમારા સરકારે બધી રીતની આ નર્મદાનું કરીને અને ઓલું કર્યું છે ત્યારથી અમારા બધામાં સરસ પાણી આવે છે, અમને બધી રીતનું પૂરતું પાણી મળે છે અને હું તો કહું બધી જગ્યાએ જ સરસ પાણી મળે છે. કોઈને હવે કોઈ જાતની સમસ્યા રહી નથી પાણી વિશે. પોતાનું ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, પણ રાજકોટ જેવા શહેરમાં કે જ્યાં જમીનના ભાવ આકાશને આંબતા હોય ત્યાં ઘર ખરીદવું આસાન નહોતું. પણ ગરીબ અને મધ્યમ વર્ગનું સ્વપ્ન સાકાર કરવા માટે સરકારે જમીન પર ઉતારી મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજનાઓ થકી પ્રથમ તબક્કામાં 4,500થી વધુ પરિવારને અને બીજા તબક્કામાં 5,000થી વધુ પરિવારોને બજાર ભાવ કરતા સસ્તા ભાવે ઘરનું ઘર પણ મળ્યું અને સબસિડીનો લાભ પણ મળ્યો. કુલ મળીને 3.5 લાખથી 23 લાખ રૂપિયાની કિંમતમાં રાજકોટના 9,000થી વધુ પરિવારોને મકાન મળ્યા. જે ગરીબ લોકોને બધાને ઘર મળી શકે એના માટે બહુ જ સારામાં સારી વસ્તુ છે. અત્યારે હમણાં એક બીજું બી સાંભળવા મળ્યું છે કે અત્યારે એક નવી યોજના ચાલુ થઈ છે જેમાં અત્યારે લોકોને ફર્નિચર સાથે આવાસ યોજનામાં થશે અને એમાં એ લોકોને મકાન મળી શકશે. આ કન્સેપ્ટ જે છે એ બહુ જ ખૂબ જ સરસ છે. કેમ કહી શકાય કે પ્રધાનમંત્રીએ બહુ જ સારું વસ્તુ કાઢી છે. કન્સેપ્ટ બહુ જ સારો છે અને બધાને ઘરનું ઘર મળે એ બી કન્સેપ્ટ બહુ જ સારો છે અને આ હોવો જ જોવે આજે એક વેલ ડેવલપ્ડ કન્ટ્રી માટે. છેલ્લા 5 વર્ષમાં રાજકોટે વિકાસની હરણફાળ ભરી છે. લોકો પાસે પૈસા આવ્યા છે જેથી રસ્તાઓ પર વાહનો પણ મળ્યા છે. સ્વાભાવિક છે કે વાહનો વધે એટલે ટ્રાફિક પણ વધે. ટ્રાફિકની આ સમસ્યા દૂર કરવા માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નામનું હથિયાર અપનાવાયું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર તો 4 ઓવરબ્રિજ બન્યા, જ્યાં માધાપર ચોકડી અને કેકેવી ચોક પાસે 2 બ્રિજ પ્રસ્તાવિત છે, તો સિવિલ હોસ્પિટલ પાસે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. આમ્રપાલી અંડરબ્રિજથી રેલવે ફાટકને કારણે ટ્રાફિક જામ સર્જાતો તે હવે ભૂતકાળ બન્યો છે. આ ઉપરાંત એરપોર્ટ ફાટક પાસેના રેલવે ક્રોસિંગને લીધે ફાટક પહોળું કરાયું. ઉપરાંત શહેરમાં રસ્તા પહોળા કરાયા, ખરાબ રસ્તાનું નવીનીકરણ કરાયું. નવી બનતી સોસાયટીઓ સુધી પણ રસ્તાઓનું નેટવર્ક બિછાવાયું. આપણા રાજકોટમાં 18 વોર્ડ છે. 18 વોર્ડમાં રસ્તાઓના કામકાજ સારી રીતે નિભાવાય છે અને હું પોતે રૂપાણી સાહેબના વોર્ડમાં જ રહું છું અને ત્યાં અમારે ડેવલપમેન્ટ ખૂબ જ સારું છે. રસ્તાઓનું તેમજ સ્ટ્રીટ લાઇટો પણ સારી એવી બધી જગ્યાએ નખાઈ ગઈ છે, તેથી રાતના પણ લોકોને પ્રોબ્લેમ નથી થતો અને રસ્તાઓ પણ ખરાબ થતા તરત જ પાછા રિપેર થઈ જાય છે, એટલે એનું ડેવલપમેન્ટ ખૂબ સારું છે. આજની તારીખે તમને રાજકોટમાં એજન્સી ઉદ્યોગથી ઓટોમોબાઈલ અને સોના ચાંદીની ડિફેન્સના પાર્ટ્સ બનતા સુધી દરેક ઉદ્યોગ જોવા મળશે. ઉદ્યોગ વધ્યો એટલે વિદેશ અને દેશના અન્ય શહેરો સાથેના વેપારિક સંબંધો પણ વધ્યા. પરિણામે એર કનેક્ટિવિટીની જરૂરિયાત જણાઈ. રાજકોટમાં એક એરપોર્ટ તો છે જ, પણ આંતરરાષ્ટ્રીય સ્તરની એર કનેક્ટિવિટી માટે હવે હીરાસર નજીક બની રહ્યું છે વિશાળ એરપોર્ટ, જે 2022 સુધીમાં શરૂ થઈ જાય તેવી શક્યતાઓ છે. સાથે જ રાજકોટમાં નવો બસ પોર્ટ પણ બનાવાયું છે. આ ઉપરાંત દેશના અન્ય ભાગો સાથે જોડતી રેલવે કનેક્ટિવિટી પણ અગાઉના પ્રમાણમાં ખૂબ વધી છે. રાજકોટથી આમ જોવો તો આખા સૌરાષ્ટ્રનું એક સેન્ટર છે,
એવી રીતે એટલે કોઈ પણને આપણે જ્યારે જવું હતું તો આપણે અમદાવાદ લેવું પડે અથવા તો બોમ્બેથી જવું પડતું હતું. એટલે જેટલા રિલેટિવ્સ આપણા આવતા હોય કે આપણે ક્યારે જવું હોય તો બધાને વાયા અમદાવાદ કે બોમ્બે થઈને જવું પડતું. તો હવે એક આપણા માટે સારી જ બાબત ગણાય કે હવે આપણે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવે છે અને એનાથી એક એ પણ ફેર પડે કે આજે બીજા જે સેન્ટરો છે નાના મોટા એ પણ રાજકોટ થઈને જશે. તો એ રાજકોટનો એકંદરે વિકાસ જ છે. રાજકોટ સૌરાષ્ટ્રની રાજધાની છે. લોકો રોજગાર ધંધા ઉપરાંત સારવાર માટે પણ આ જ શહેરમાં ધક્કા ખાય છે. છતાં એવા ઘણા જટિલ ઓપરેશન હજુ રાજકોટમાં થતા નથી. તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર પણ ઘણી મોંઘી છે. પણ હવે આ સમસ્યાનો ધરમૂળથી નિકાલ લાવશે એમ્સ. જી હા, 1200 કરોડને ખર્ચે રાજકોટમાં નિર્માણ પામી રહી છે એમ્સ હોસ્પિટલ. હાલમાં જ વડાપ્રધાનને હસ્તે એમ્સનું ખાતમુહૂર્ત થયું. 2022 સુધીમાં એમ્સની ઓપીડી શરૂ થવાની શક્યતા છે. જ્યારે એમ્સ બની જશે ત્યારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યના લોકોને શ્રેષ્ઠ સારવાર અને સસ્તા દરે સારવાર મળશે. સૌરાષ્ટ્ર માટે હજી બીજી 2-3નું વિચારે છે મેડિકલ કોલેજનું, પણ એમ્સ આટલી ઝડપથી આ વખતથી 50 સીટ્સ એની સ્ટાર્ટ થઈ ગઈ. મારી ડોટર મેડિકલ ફાઇનલ યરમાં છે એટલે અમે એવું તો હોપ નથી કે પીજીનું સ્ટાર્ટ થાય, પણ રાજકોટની જનતા અને આખા સૌરાષ્ટ્રવાળાને એમ્સ લેવલનું તો સપનું જ હતું કે એમ્સમાં ભણવું અને એમ્સની સારવાર એમ હતું કે સેલિબ્રિટી અને પોલિટિશિયનને જ મળે, તો રાજકોટવાળાને મળે એ આપણા માટે પ્રાઉડ કહેવાય. આમ છેલ્લા થોડા વર્ષોમાં રાજકોટ શહેરનો વિકાસ રાજાની કુંવરીની માફક દિવસે ન થાય એટલો રાત્રે અને રાત્રે ન થાય એટલો દિવસે થઈ રહ્યો છે. આગામી સમયમાં આ શહેર વિકાસ પથ પર હજુ વધુ ઝડપથી ભાગશે તેમાં કોઈ બેમત નથી. મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ તો લોકોને મળી જ રહી, પણ તેની સાથે સાથે રાજકોટ શહેરની અંદર લોકોના ઘરનું ઘર અને ઘરનું સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની અંદર વિકાસની વાતો તો થઈ છે, પરંતુ 5 વર્ષમાં રાજકોટ કેટલું બદલાયું છે, રાજકોટવાસીઓની કેટલી અપેક્ષા પૂરી થઈ છે, આવો આપણે રાજકોટવાસીઓની સાથે જ વાતચીત કરીએ અને એમને જ પૂછીએ કે 5 વર્ષમાં એવું તે શું મળ્યું છે કે તેઓ ખુશ છે. સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, નગરપાલિકા એટલે કે નળ, ગટર અને રસ્તો, રાજકોટમાં એવું શું થયું છે કે જેને વિકસિત શહેર તરીકે ઓળખવામાં આવ્યું? જ્યાં સુધી હું આ વોર્ડ નંબર 3ની વાત કરું તો અમારા રેલનગર વિસ્તાર, આ બધો તો જૂનો વિસ્તાર છે, જૂના રાજકોટનો જંકશન પ્લોટ, ગાયકવાડી, હંસરાજનગર, આ વિસ્તાર તો બધો ડેવલપ છે. અહીંયા રોડ રસ્તાની બધી સુવિધા સારી જ છે. એ સિવાય જે રેલનગર નો નવો વિસ્તાર જે છે, આ તમામ નવા વિસ્તારમાં કોર્પોરેશને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય, આ બધી સ્કીમ દ્વારા લગભગ 4500 પરિવારને 1 બેડ અને 2 બેડના ફ્લેટ આપ્યા છે અને હજી આવનાર સમયમાં 4000 બીજા મંજૂર થયા છે, જેનું કામ પણ ઝડપથી ચાલુ થવાનું છે. ફ્લેટ આપ્યા પછી લોકોને સુવિધા મળી રહે તેના માટે ત્યાં આજ 5 વર્ષમાં મુખ્યમંત્રીશ્રીએ 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને બધા રસ્તા પેવર રોડ કરી અને સિટી સાથે એને જોડી દીધું છે. ત્યારબાદ સિંગલ બેડ અથવા તો ડબલ બેડમાં મધ્યમ વર્ગના લોકો જે રહેવા આવે છે કે જેને 3 લાખ અને 9 લાખમાં સરકારે ફ્લેટ આપ્યો છે, અત્યારે તમે ત્યાં જુઓ તો બજાર કિંમત તેની 25 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયા હોય છે સિંગલ અને ડબલની. સરકારે એને 3 અને 9 લાખ રૂપિયામાં આપ્યા છે. આવા લોકોને સિટીમાં પોતાના રોજગાર માટે આવવું હોય એના માટે સિટી બસની તમામ ટાઉનશીપમાં સિટી બસની વ્યવસ્થા કરી છે. ત્યારબાદ પાણીની સગવડ હોય તો તમામ ટાઉનશીપમાં સરકાર પાણી પણ આપે છે. આટલો વિકાસ થયો છે કારણ કે ઘરનું ઘર એ દરેક લોકોનું સપનું હોય છે, પરંતુ પાણી, રાજકોટનું નામ પણ દરેક લોકો આગળ હટી જાય કારણ કે પાણી માટે અહીંયા તો તમામ લોકોએ પાણી મૂકી દીધું હતું. શું કહેશો? હું મનુ વગાસિયા, રાજકોટમાં 78ની સાલથી રહેવાના આવ્યો છું. ત્યારે અમે રૂરલ વિસ્તારમાં રહેતા હતા. ત્યારે તો પાણી જ્યારે શિયાળો પૂરો થાય ત્યારે એટલી બધી હાડમારી થતી હતી અને એના માટે સ્ટેન્ડ પોસ્ટ ઉપર જવું પડતું હતું. ક્યારેક ટેન્કર આવતા ત્યારે જે શેરીની બૈરાઓને જે પરિવારની જેમ રહેતા હતા એટલું બધું યુદ્ધ થતું હતું કે બોયલે વ્યવહાર નહોતો રહેતો, વાસણ પણ એટલા પોલા થતા હતા. અને દુષ્કાળના સમયમાં વજુભાઈ જ્યારે ટ્રેન મારફત પાણી લઈ આવ્યા ત્યારે એમને પાણીનું બિરુદ મળ્યું હતું. માન્ય
નરેન્દ્રભાઈ મોદી અહીંથી પહેલી વખત ચૂંટણી લડ્યા ત્યારે એમને કીધું હતું કે નર્મદાનું પાણી હું રાજકોટને પહોંચાડીશ. એને વેગને કામને વિજયભાઈ રૂપાણીએ બહુ સરસ વેગ આપ્યો. રાજકોટને એને નપાણીયું જે કહેવાતું હતું એ રૂપાણીજી પાણીવાળા બનીને પાણી જે લઈ આવ્યા છે અને રાજકોટ માટે દુષ્કાળ એક ભૂતકાળ થઈ ગયો છે. એ માટે હું કેન્દ્રની સરકાર, ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે રાજકોટનો પ્રાણ પ્રશ્ન જે પાણીનો હતો, જે નહિવત થઈ ગયો, નાશ થઈ ગયો છે અને કાયમ રોજિંદુ પાણી મળે છે. આજી ડેમ, ન્યારી ડેમ જે પાણીના સ્ત્રોત, ભાદર ડેમ, એને 24 કલાક નર્મદાના પાણીથી ભરપૂર રાખે છે. ખૂબ ખૂબ આ લોકોનો આભાર, એક રાજકોટના નાગરિક તરીકે એમનો આભાર માનું છું. એમનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ મકાનની વાત થઈ, પાણીની વાત થઈ, પરંતુ સૌથી મોટી વાત રોજગારની. રાજકોટમાં આવીને દરેક લોકોનું સપનું હોય છે કે કંઈક રોટલા જેટલું મળી રહે. શું કહેશો, 5 વર્ષમાં કેટલું બદલાયું? રાજકોટની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે મેટોડાથી લઈ અને આવી જે જીઆઈડીસીઓ ડેવલપ થઈ છે એના કારણે રોજગારની સંપૂર્ણ અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળી રહે એ તક પણ ઊભી થઈ છે. ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો પણ વિકાસ થયો છે. અને બીજું કે બાંધકામ ક્ષેત્રે રાજકોટની હરણફાળ છે અને જે રીતે બાંધકામ ક્ષેત્રે પણ કામ જે થાય છે એના લીધે ઘણા બધા લોકોને રોજગાર વિવિધ પ્રકારના, કે પછી એમાં કડિયા હોય કે સુતાર હોય કે બાકીના કોઈ મજૂર હોય, અને જે એની અંદર વસ્તુઓ વપરાય છે, વસ્તુઓ પણ જે કારખાનાઓમાં બને છે એના કારણે ઔદ્યોગિક વિકાસ પણ સારો એવો થયો. એટલે રાજકોટનું જો ઓલ ઓવર તમે સમગ્ર વિચાર કરો તો રાજકોટમાં અત્યારે જે 22 થી 25 લાખ સુધીની વસ્તી છે એ વટવાને તૈયારીમાં છે અને ત્રણ રિંગ રોડ પણ નીકળ્યા. તો એ જ બતાવે છે કે રાજકોટની અંદર વિકાસ છે એ હરણફાળ રીતે આગળ વધી રહ્યો છે. બિલકુલ તમને પૂછવા માંગીશ, વિકાસની વાતો છે, પરંતુ એક નાના વેપારી તરીકે તમામ લોકોને તમે મળતા હો છે, કઈ વાતનો સંતોષ છે? સંતોષ અત્યારે પૂરેપૂરો છે કે એક તો ઔદ્યોગિક ક્ષેત્રે જે વિકાસ થયો, હરણફાળ આવી, અને અત્યાર સુધીમાં જે વસ્તુ નહોતી એવી રાજકોટમાં જ્યાં જ્યાં આવાસ યોજના જ્યાં ત્યાં, એટલે આવી બધી વસ્તુથી રોજગારીની તકો વધતા, ખરીદીના માહોલમાં પણ ફેરફાર દેખાય છે. જે વસ્તુ પહેલાં મંદીના માહોલમાં ભરડો આવી ગયો હતો એની સામે અત્યારે વેપાર સારા દેખાય છે અને સારું આ વિકાસથી તમામ પ્રકારના ફાયદાઓ થઈ ગયા છે અત્યાર સુધીમાં. તમને પૂછવા માંગીશ, રાજકોટને ન માત્ર પાણી માટે પરંતુ અસામાજિક તત્વો, ગુંડા માટે પણ ઓળખવામાં આવતું હતું. હવે એવું શું થયું છે કે રાજકોટની અંદર લોકો રહેવા માટે, શાંતિથી જીવવા માંગે છે? માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે કે જે ગુજકો સીટનો કાયદો લેવા અને ગ્રેબિંગ લેન્ડિંગનો જે કાયદો લેવા એ ખૂબ સરસ કામ કર્યું છે કે ગુજકો સીટમાં જે અત્યારે અમે શાંતિ અનુભવી કે જે મેન ગુંડાઓની ટોળકીઓ જે ખંડણી ઉઘરાવે, ધમકીઓ આપે, પાસાઓમાં જાય તો એ આવીને સીન સપાટા કરતા, પણ આ ગુજકો સીટ પછી બહુ ઘણું સરસ સુધારો આવી જશે. હજી ગુંડાગીરી નાબૂદ થઈ જશે. એમને જે સૂત્ર આપ્યું છે કે કાં ગુંડાગીરી મૂકો કાં ગુજરાત મૂકો, એના માટે અમે ખૂબ ખૂબ રૂપાણી સાહેબને અભિનંદન આપી એ કાયદો કડક બનાવ્યો. તેમજ જમીન હડપ કરવાનું, ખંડણી માંગવાનું એ બધું બંધ થઈ જશે. કારણ કે અત્યારે જે ઈ-વે કેમેરા પછી ચીલઝડપ ને આ તે ઘણું ગુનાખોરીમાં ઘણું કાબૂમાં આવી ગયો અને ગ્રાફે ઘણો નીચે ઉતરી ગયો છે. એક તો કોરોના કાળના કારણે 30% ઓછો થયો, પણ આવતા વર્ષોમાં ગુંડાગીરી નાબૂદ થઈ જશે એવી મને પૂરેપૂરી અપેક્ષા છે. તો સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે તે 5 વર્ષમાં વિકાસની હરણફાળ તો ભળી રહ્યું છે, પરંતુ આવનારા 5 વર્ષની અંદર રાજકોટ કેવું હશે તેનું સ્વપ્ન લઈને પણ રાજકોટવાસીઓ સજ્જ છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટને એમ્સ મળી તો સમગ્ર સૌરાષ્ટ્ર ખુશખુશાલ થઈ ગયું. તો બીજી તરફ એરપોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. દેશમાં વિકાસના એન્જિનના મોડેલ તરીકે ગુજરાતને રજૂ કરવામાં આવે છે અને એમાં પણ સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ એટલે વિકાસની હરણફાળ ભરતું શહેર. રાજકોટવાસીઓને છેલ્લા 5 વર્ષમાં શું મળ્યું છે, કેટલી અપેક્ષાઓ પૂરી થઈ છે, રાજકોટવાસીઓને કેટલો સંતોષ છે, આવો આપણે રાજકોટવાસીઓની સાથે જ વાતચીત કરીએ. એમને કેટલા અંશે રાજકોટના છેલ્લા 5 વર્ષના વિકાસ કામોનો સંતોષ છે. સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, રાજકોટને એવું તો શું મળ્યું છે 5 વર્ષની અંદર કે જેથી કરીને તમને સંતોષ મળી રહ્યો છે? નમસ્કાર, મારું નામ કૃપાલભાઈ કુંદનાણી. 1955થી હું રાજકોટમાં રહું છું, પણ હમણાં જે છેલ્લે રાજકોટમાં એમ્સ હોસ્પિટલનો જે અમને જે એક ભેટ રૂપે જે વસ્તુ મળી છે એ રાજકોટ વાસીઓ માટે બહુ જ એક આનંદવાળી વસ્તુ છે
એનાથી રાજકોટનો આખો નકશો બદલાઈ જશે. અને અમને તો એવું પણ ખાતરી અને વિશ્વાસ પણ છે કે 2022માં રાજકોટની અંદર એમ્સમાં ઓપીડી પણ ચાલુ થઈ જશે. અને એ બધી વસ્તુ રાજકોટ માટે બહુ જ ખૂબ જ આનંદવાળી વસ્તુ છે. નમસ્કાર. તમને પૂછવા માંગીશ કે 5 વર્ષની અંદર કામો ક્યાં ક્યાં થયા છે, શું કામ એવા થયા છે જે તમને ગમ્યા હોય? સૌથી પહેલા તો રાજકોટમાં જે આપણે એરપોર્ટ માટેની જે કનેક્ટિવિટી હતી સૌથી ઓછામાં ઓછી હતી, જે અત્યારે આપણને ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસર ગામ પાસે મળી રહ્યું છે, જે ખૂબ જ રાજકોટ માટે સારામાં સારી વાત છે અને ભવિષ્યમાં ઘણું બધું મળતું રહેશે એવી મારી આશા છે. ખાસ કરીને તમને પૂછવા માંગીશ તો રાજકોટના વિકાસમાં છેલ્લા 5 વર્ષની અંદર કઈ કઈ વસ્તુઓ તમે જોઈ છે અને એનાથી તમને શું સંતોષ છે? કઈ વસ્તુઓ તમને સૌથી વધારે ગમી છે? સૌથી વધારે તો પહેલાં આપણે જોઈએ તો એક એમ્સ છે, જે રાજકોટ માટે એક અશક્ય સપનું હતું, જે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એમણે અને આદરણીય મુખ્યમંત્રી આપણા ગુજરાતના વિજયભાઈ રૂપાણી એમણે ખૂબ જ મહેનત લઈ અને એક રાજકોટની પ્રજાનું જે અશક્ય સપનું હતું એ સાકાર કરી દીધેલ છે. તો એનાથી જે મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના પેશન્ટ છે કે જેને રાતોરાત બોમ્બે જસલોક હોસ્પિટલ સુધી આપણે પહોંચાડવા પડતા હતા અને એમાં રસ્તામાં જે કેસ ફેલ થઈ ગયા હતા, તો આપણે વધુમાં વધુ માનવ જિંદગી આપણે બચાવી શકશું. એક મોટું આશીર્વાદરૂપ સાબિત થશે એમ્સ. એનાથી રાજકોટની પ્રજા ખૂબ જ ખુશ છે. અને ટૂંકમાં કહીએ તો મોદી સાહેબ હે તો મુમકિન હે, વિજયભાઈ હે તો મુમકિન હે, એવું આપણે ચોક્કસપણે રાજકોટની પ્રજા સ્વીકારે છે અને બે ધડક સ્વીકારે છે અને એમનો ખૂબ ખૂબ આભાર માની છે રાજકોટની જનતા વતી. બિલકુલ. તો એમ્સને લઈને રાજકોટ વાસીઓનું સ્વપ્ન સાકાર થયું છે અને એનાથી ખૂબ જ સંતોષ છે. તમે શું કહેશો, કયા એવા કામો છે જે તમને ગમે છે? એમ્સ ને હીરાસરની વાત તો થઈ. આપણે રાજકોટ માટે શ્રી 2014ની સાલ પછી જે નરેન્દ્ર મોદીજી ભારત માટે આવ્યા વડાપ્રધાન તરીકે અને ગુજરાતમાં માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી આવ્યા, ત્યાર પછી આપણા રાજકોટનું સૌરાષ્ટ્રના હબ તરીકે જે વિકાસ થયો છે તે ખરેખર રાજકોટના લોકો માટે ગૌરવની વાત છે, દેશ માટે ગૌરવની વાત છે, તેમજ ગુજરાત માટે ગૌરવની વાત છે. એમાં ખાસ કરીને જે એમ્સ માટે જે વાત કરી મારા પેલા મિત્રોએ, હવે આજે હું એટલું જ કહું છું કે જે રાજકોટમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે કે જે નાના પાર્ટ્સ કે જે આજે દેશના સંરક્ષણ ક્ષેત્રે આપણે બહુ પ્રગતિ સારી કરી છે ને પોતાનું આત્મનિર્ભર કે જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સપનું છે કે દેશ આપણો આત્મનિર્ભર થાય, તો એનું પહેલું ઉદાહરણ રાજકોટમાં ઓટો પાર્ટ્સમાં નાના પાર્ટ્સ કે જે દેશમાં અમુક જગ્યાએ જ બને છે એ પૈકીનું રાજકોટ છે. તો આપણે બધાએ રાજકોટ માટે ગૌરવ લેવા જેવી વાત છે. ને આ બધો વિકાસ માનનીય નરેન્દ્ર મોદીજી આવ્યા પછી, ગુજરાતમાં માનનીય વિજયભાઈ આવ્યા પછી થયો છે. નિશંક વાત છે. એક રાજકોટના નાગરિક તરીકે હું ભૂપેન્દ્રભાઈ શાહ ખાસ કહું છું, 50 વર્ષથી હું રાજકોટમાં રહું છું. ખૂબ જ પ્રગતિ થઈ છે, પ્રજાને ખૂબ સંતોષ છે અને નાના માણસોના પણ કામ થયા છે. હું અત્યારે વિગતવાર આ બાબતમાં નથી જવા માંગતો, પણ મેઇન કામ થયા છે. તો હું આપણા દેશના વડાપ્રધાનનો ને શ્રી માનનીય વિજયભાઈનો બધા લોકો જનતા વતી એક નાગરિક તરીકે એમનો ખૂબ આભાર માનું છું. બિલકુલ. તો એમ્સની હીરાસરની વાત તો થઈ, એમને તો સંતોષ થયો છે. રાજકોટના નાગરિક તરીકે તમને કઈ વાત ગમી છે છેલ્લા 5 વર્ષની અંદર બની હોય? રાજકોટના વિકાસ માટે જરૂરી જે કનેક્ટિવિટી હોવી જોઈએ વિકાસ માટે, એ કનેક્ટિવિટી રેલવે દ્વારા નવું એરપોર્ટ આપણને આપે છે, એટલે આખા વર્લ્ડમાંથી લોકો આવવા જવા માટેની કનેક્ટિવિટી મળી રહી એ. અને રાજકોટથી અમદાવાદ સુધીનો જે 6 લેન બની રહ્યો છે, હવે જે લગભગ તૈયાર જ થઈ ગયો છે, તો એ રીતે કનેક્ટિવિટી બાય રોડ જવા માટેની મળી રહી છે. આ બધાના કારણે રાજકોટના વેપાર ધંધાનો વિકાસ થશે અને રાજકોટનો વિકાસ થશે તો રાજકોટમાં નવા લોકો રહેવા આવશે. તો એ લોકો માટેની સુવિધા માટે આજે સરકારશ્રી તરફથી પાણી, લાઇટ, ગટર એની પણ વ્યવસ્થા એડવાન્સમાં કરવામાં આવી રહી છે. તો આ બધું સર્વાંગી વિકાસ એકદમ બધી રીતે સરકાર કરી રહી છે, એનાથી અમે ખૂબ જ ખુશ છીએ. ખાસ કરીને એમ્સની રેલવેની બધી તો વાત કરી, ઘરની પણ વાત છે. શું કહેશો તમે, રાજકોટમાં 5 વર્ષની અંદર કેટલો સંતોષ થયો છે?
આ સરકાર અને ગુજરાતની અંદર રાજકોટમાં જે રાજકીય રીતે આગેવાનો છે એની તન મન અને ધનથી અને પોતાના સમયથી એટલું બધું મહેનત કરી અને રાજકોટના વિકાસની વાત કરી રહ્યા છે બધાય. તમે જોશો તો રાજકોટની અંદર જેટલા ઓવરબ્રિજ છેલ્લા 2 વર્ષમાં તૈયાર થશે ને જે રાજકોટનો માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા છે એ સંપૂર્ણપણે દૂર થઈ જશે એમ મારું માનવું છે. અને હકીકતે જે સૌરાષ્ટ્રમાં માણસો રાજકોટમાં 2 વર્ષ પહેલાં આવ્યા હોય ને અત્યારે આવે તો એમ થાય કે આ તો હું કયા રસ્તે આવ્યો, હું ક્યાં અત્યારે પહોંચી ગયો. કારણ કે રાજકોટ અમદાવાદ કરતાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને રાજકોટમાં જે કાંઈ વિકાસ થઈ રહ્યો છે એના હિસાબે એક વેપારી આગેવાન તરીકે હું ખૂબ જે કોઈ પણ આગેવાનો છે આ વિકાસના કામમાં રસ લઈ રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય વડાપ્રધાનશ્રી, વડાપ્રધાનનું આ હોમ ગ્રાઉન્ડ છે કારણ કે એણે માંથી ચૂંટાઈ અને ધારાસભામાં જઈને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. અને એવી જ રીતે આપણે ગર્વ છે કે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ અત્યારે દેશના વડાપ્રધાન છે. એટલા માટે રાજકોટવાસી તરીકે મને અને રાજકોટના તમામ વેપારી વર્ગને, તમામ નાગરિકોને ખૂબ આનંદ થાય છે. અને રાજકોટનો વિકાસ હજુ પણ થશે અને રાજકોટનો વિકાસ છે એ ગુજરાતની અંદર મોખરે છે અને ભારતની અંદર પણ મોખરે બને એવી ઈચ્છા છે. બિલકુલ, આપણે બીજા એક અગ્રણી છે તેમની સાથે વાત કરીએ. શું કહેશો તેજાભાઈ, રાજકોટના વિકાસને લઈને તમે તો દાયકાઓથી રાજકોટમાં રહો છો, છેલ્લા 5 વર્ષમાં એવું તો શું બન્યું છે જેનાથી રાજકોટવાસીઓ ખુશ છે? રાજકોટમાં છેલ્લા 5 વર્ષથી એટલો બધો સારો અને સરળ બધાનો સરસ મજાનો વિકાસ થઈ રહ્યો છે કે રાજકોટને છે ને આપણે આ જે મુખ્યમંત્રીએ જે રાજકોટને આપ્યું ને એટલું જનરલી ક્યાંય નથી આપ્યું. એટલું સારું આપ્યું છે. રાજકોટમાં એમ્સ આપ્યો, એરપોર્ટ આપ્યો, 4-6 રોડ આપ્યો. એટલો બધો રાજકોટનો વિકાસ છે ને એનાથી પબ્લિક અને અમે એટલા બધા ખુશ છે આ મુખ્યમંત્રીથી એની કોઈ સીમા નહીં. એમ એટલું બધું સરસ કામ બધું આપેલું છે. તો 5 વર્ષની અંદર સૌથી મોટી ઉપલબ્ધિ રાજકોટવાસીઓ ગણાવતા હોય તો તે છે એમ્સ. કારણ કે ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોની જે તકલીફ હોય છે, દવાખાનાની સમસ્યાઓ હોય છે, તેની અંદર નિરાકરણ એમ્સ લાવી શકશે તેવી આશા રાજકોટવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાના સપના તરફ આગળ વધી રહ્યા છે સરકારના આ પ્રયત્નો. તેની સાથે સાથે રાજકોટમાં કેટલીક પાયાની સુવિધાઓ જે આપવામાં આવી, પાણીની જે સમસ્યા રાજકોટમાં હંમેશાથી રહી છે તેને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન, રોડ રસ્તાની સુવિધાઓ, ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટેની કામગીરી, આવા અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા. રાજકોટમાં એમ્સ, જેથી સૌરાષ્ટ્રવાસીઓને પણ તેનો ફાયદો થાય. આ ઉપરાંત એરપોર્ટ, એર કનેક્ટિવિટી માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. તો રાજકોટ તો વિકાસની હરણફાળ ભરી છે તેવું માની રહ્યા છે રાજકોટના શહેરીજનો. પણ તેની સાથે સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ શું માની રહ્યા છે તેમના પાસેથી જાણીશું. વૈષ્ણવ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સૌથી પહેલા તો આપ આ વિકાસ યાત્રાને કઈ રીતે જોવો છો? સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝનો એક આ સુંદર પ્રયાસ બદલ ખૂબ ખૂબ આભાર. વિકાસની જ્યારે રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ ત્યારે અત્યારે જે છેલ્લા 5 વર્ષનો જે વિકાસની વાત કરીએ તો જે છેલ્લા 50 વર્ષની અંદર જે વિકાસ નહોતો થયો છેલ્લા 5 વર્ષમાં થયો છે અને છેલ્લા 5 વર્ષમાં ન થયો એવો છેલ્લા 2 વર્ષની અંદર વિકાસ થઈ રહ્યો છે. હવે તો રાજકોટની પરિસ્થિતિ એવી છે કે અમારી પાસે રાજકોટના વિકાસમાં શું ઘટે છે એવી કોઈ વસ્તુ માગણી કરીએ કે જેથી કરીને અમને ગુજરાત રાજ્ય સુપેરે આપી શકે એવી કોઈ માગણી પણ અમારી પાસે રહી નથી એવું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. રાજકોટ અમદાવાદ 6 લેન રોડ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, એમ્સ હોય,
કે કોઈ પણ રાજકોટને લગતી કોઈ પણ વસ્તુ, આજે બસ પોર્ટની વાત હોય તો કોઈ વસ્તુ એવી નથી કે જે રાજકોટની અંદર અત્યારે કોઈ સુવિધાની અંદર ઘટતી હોય છે. ઘણી બધી વસ્તુની જ્યારે અમે ગુજરાત સરકાર પાસે માગણી કરી છે ત્યારે ગુજરાત સરકારે એની પ્લસ માઇનસ પોઈન્ટને ચર્ચાને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ઘટતું કર્યું છે. આમ રાજકોટના વિકાસની વાત કરીએ તો સમગ્ર દેશની અંદર જેમ ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે એમ ગુજરાતની અંદર રાજકોટ છે એ એક સ્ટેપ આગળ ચાલી રહ્યું હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. રાજકોટમાં એક વર્ષો જૂની સમસ્યા પાણીની સમસ્યા, અને આ પાણીની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ હતા. આખરે આ સમસ્યાનો અંત કેવી રીતે લાવવામાં આવ્યો? રાજકોટમાં જ્યારે પાણીની સમસ્યાની વાત કરી તો જે નર્મદાનું પાણી રાજકોટને મળ્યું એ નેવાના પાણી મોભે ચડાવ્યા એવી પરિસ્થિતિમાં રાજકોટને પાણી મળ્યું અને કાયમી ધોરણે રાજકોટને દુષ્કાળને દેશવટો આપ્યો એ ખરેખર ગુજરાત સરકારના કામગીરીમાં એક મોરના પીછાનો વધારો ઉમેરો થયેલો છે. રાજકોટની બીજી કોઈ પણ વાત કરીએ તો રોડ રસ્તાથી માંડીને કોઈ પણ વિકાસની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જે રાજકોટની અંદર આજે માની લો કે સ્ટેડિયમથી માંડીને કોઈ વસ્તુ એવી નથી કે આજે રાજકોટને જેમ સ્માર્ટ સિટીની વાત કરીએ તો આવા ઘણા બધા અસંખ્ય બેનિફિટ જે મળ્યા છે અને એમાં ખાસ કરીને છેલ્લા 2 વર્ષની અંદર એટલા બધા રાજકોટના વિકાસના અંદરના જે ફાયદા થયા છે કે રાજકોટની સમગ્ર આમ પબ્લિક આનાથી ખુશી છે. પાણીનો જે વાત કરું તો દુકાળને દેશવટો આપ્યો છે. 24 કલાક અત્યારે જે 365 દિવસ રાજકોટને પાણી મળે છે. અકાલે દુષ્કાળની પરિસ્થિતિ કદાચ 5 દુષ્કાળ પડે તો પણ રાજકોટને પીવાના પાણીની કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આમ દરેક ક્ષેત્રની અંદર વિવિધ ક્ષેત્રની અંદર જે વિકાસ થયો છે એટલે સર્વાંગી વિકાસથી રાજકોટ આજે કોઈ પણ વ્યક્તિ જો 5 વર્ષ પહેલા રાજકોટની મુલાકાત લીધી હોય અને અત્યારે જો રાજકોટની મુલાકાત લે તો એ સિનારીઓ આખો જુદો છે. અને મને એવું હજી સ્પષ્ટ એવું ચાલી રહ્યું છે કે આવનારા દિવસોમાં સરકાર પણ આ વિકાસની વણથંભી વણઝાર ચાલુ રાખશે અને આવનારા 5 વર્ષની અંદર રાજકોટની સિકલ 100% ફરી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકોટમાં જ લોકોને રોજગારી મળી રહે અને આસપાસના વિસ્તારમાં, કારણ કે રાજકોટને સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે, મુખ્ય મથક માનવામાં આવે છે, અને સૌરાષ્ટ્રમાં પણ લોકોને રોજગારી મળી રહે તે માટે કઈ કઈ તકોને તમે જોઈ રહ્યા છો? આવનારા દિવસોમાં રાજકોટની અંદર જે ગુજરાત સરકારની ખાસ કરીને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને જે સપોર્ટની વાત છે, આજે 3.5 લાખ કરોડનું પેકેજ એમએસએમઈને આપ્યું છે ત્યારે સમગ્ર ઉદ્યોગકારોને જે ફાયદો થયો છે એ ખરેખર અવિસ્મરણીય ફાયદો થયો છે. હું વાત કરું તમને તો રાજકોટની નાના ઉદ્યોગોને બૂસ્ટ આપવા માટેની જે વસ્તુની જરૂરિયાત હતી એ વસ્તુની જરૂરિયાતને ગુજરાત સરકારે કાયમી ધોરણે સમજીને તાત્કાલિક એનું યોગ્ય નિરાકરણ કર્યું છે. પછી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હોય કે સોલાર પોલિસી હોય કે એમએસએમઈનો જે પેકેજ હોય, આમ સંપૂર્ણ વિકાસ કેમ થાય અને રાજકોટ છે નાની ઇન્ડસ્ટ્રીનું હબ છે. એમએસએમઈની એપ્રોક્સ 22,500 ઇન્ડસ્ટ્રીઓ નાની મોટી સ્થપાયેલી છે રાજકોટની આજુબાજુમાં. તો આ તમામ ઉદ્યોગકારો જો આગળ વધશે તો એમની અંદર રોજગારીની ચોક્કસ તકો ઊભી થશે અને આ તકની ધ્યાનમાં રાખી અને જે ગુજરાત સરકારે જે પ્રયત્નો કર્યા છે એક સરાહનીય પગલાં છે. કોવિડ-19ના હિસાબે આ વિકાસ સ્લો પડ્યો હતો પણ જે તે સમયે કોવિડના પીરિયડની અંદર ગુજરાત સરકારે જે સ્ટેપ લેવાતા ત્યારે સ્ટેપ લીધેલા છે. કોવિડના કારા કેરની અંદર હાર્ડ સ્ટેપ પણ લીધેલા છે અને જ્યારે કોવિડ વિદાય લઈ રહ્યો છે ત્યારે આ કોરોનાના વિદાય સમયે ગુજરાત સરકારે લિબરલ રહી અને વેપારીઓના, ઇન્ડસ્ટ્રીઓના અને ખાસ કરીને નાના લોકોના પ્રશ્નોને વાચા આપી છે અને પ્રશ્નોના વિચારોની સાથે સંમતિ આપી અને વેપારીઓનો કે ખાસ કરીને નાના લોકોનો વિકાસ થાય તો જ ગુજરાત રાજ્યનો વિકાસ થશે એવું માની અને ગુજરાત સરકારે એક સારી ભાષામાં કહી તો સંપૂર્ણપણે પ્રજાનો અને વેપારીઓનો અને ઉદ્યોગકારોના વાચાને મજબૂત બનાવી છે. રાજકોટમાં એક એરપોર્ટની માંગ વર્ષો જૂની હતી અને આખરે માંગ સંતોષાઈ, એર કનેક્ટિવિટી વધી. આનાથી તમે કઈ રીતે વિકાસ જોઈ રહ્યા છો કે કઈ રીતે રાજકોટનો વિકાસ થયો? રાજકોટની અંદરની જે પોપ્યુલેશન છે એમાં અત્યારે જે આપણું રાજકોટનું એરપોર્ટ છે એમની અંદર એરબસ ઉતરી શકે એવી પરિસ્થિતિ નહોતી
એટલે 320 એરબસની અહીંયા ઉતરણ લેન્ડિંગ થવાનું મુશ્કેલ હતું. એના પણ અમે લોકોએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે વારંવાર રજૂઆત કરી અને એ એરપોર્ટનો રનવે પણ 100 મીટર વધાર્યો છે. એટલે આજે પણ આ એરપોર્ટની અંદર પણ એ 320 એરબસ ઉતરી શકે એમ છે. પણ આવનારા દિવસોમાં 2022 કે 2023ની અંદર ઇન્ટરનેશનલ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટની જ્યારે તૈયાર થઈ રહી છે એ એરપોર્ટની માન્યતા 2010ની અંદર સરકારે આપેલી હતી, પણ કશું જ થઈ શક્યું નહોતું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે એને એક જહાજ જગાવીને એ પ્રશ્ન હાથમાં લઈ અને ગુજરાત સરકારે અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપી અને કેન્દ્ર સરકારે જે મંજૂરી આપી એનાથી રાજકોટના વિકાસનો સિનારીઓ બદલી જશે અને આવનારા દિવસોની અંદર રાજકોટ એક સૌરાષ્ટ્રનું પાટનગર હોય, વિવિધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને એનો મોટો બેનિફિટ થશે. કાર્ગોથી માંડીને નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલના બિઝનેસને પણ એને સારું એવું બૂસ્ટ મળશે અને આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવાથી રાજકોટના ધંધાનો વેગ અને વિકાસ મળશે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીતમાં જોડાયા તે બદલ. તો રાજકોટનો વિકાસની ગતિ હરણફાળ રીતે આગળ વધી રહી છે. અનેક અંડરબ્રિજ, ઓવરબ્રિજ પણ બનાવવામાં આવ્યા. વિકાસના કાર્યોની આ ગાથા યથાવત રહી. રાજકોટમાં વણથંભી વિકાસ યાત્રા રહી. રંગીલા રાજકોટમાં વિકાસના રંગો પાથરીને વધુ રંગીન બનાવવામાં આવ્યું. વધુ જાણીએ અમારા સહયોગી ફાલ્ગુની પાસેથી વડોદરાની વાતો. રંગીલા રાજકોટની વિકાસ ગાથા જાણી. હવે વાત કરીશું સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાની. હંમેશા શિક્ષણ અને સંસ્કાર માટે જાણીતા આ શહેરે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. કોરોના કાળમાં તો વડોદરાએ વિકાસની હરણફાળ ભરી. કોરોના ટેસ્ટિંગથી લઈ કોરોનાના દર્દીઓને સારવાર અને બેસી ગયેલા ધંધા ઉદ્યોગને ફરી બેઠો કરવામાં આ શહેર અન્ય શહેરો માટે ઉદાહરણરૂપ બન્યું. અમદાવાદ અને સુરત બાદ રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર વડોદરામાં અત્યારે વિકાસ કાર્યો ઝડપભેર ચાલી રહ્યા છે. પાછલા 5 વર્ષમાં વડોદરા શહેરમાં ઘણા એવા પ્રોજેક્ટ હાથ ધરાયા છે જેનાથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે. પાલિકા અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી વડોદરામાં વિકાસના સંખ્યાબંધ કામો કરવામાં આવી રહ્યા છે અને જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે પણ ટૂંક સમયમાં પૂરા થવા જઈ રહ્યા છે. શહેરીજનોને રોડ, રસ્તા, પાણી, ગટર, વીજળીની પૂરતી સુવિધા મળી રહે તે માટે કરોડો ખર્ચાયા છે. શહેરના વિકાસમાં સ્માર્ટ સિટીના અનેક પ્રોજેક્ટની પણ મહત્વની ભૂમિકા રહી છે. પાછલા વર્ષે વડોદરામાં થયેલા વિકાસ કાર્યોની વાત કરીએ તો પાછલા 5 વર્ષમાં થયા 2600 કરોડ રૂપિયાના વિકાસ કામ. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 1000 કરોડના વિકાસ કાર્યો, રોડ રસ્તાઓના નિર્માણ પાછળ 150 કરોડને ખર્ચે, ડ્રેનેજ લાઇનના નેટવર્ક સુધારણા પાછળ 300 કરોડ ખર્ચાયા, જ્યાં 353 કરોડને ખર્ચે માઇક્રો ટનલિંગનું કામ કરાયું. શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી માટે 450 કરોડનો ખર્ચ કરાયો, જેમાં નિમેટા અને સિંધ રોડ ખાતે નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત નવા સંપ, નવી પાણીની ટાંકીઓ બનાવવામાં આવી. સ્ટ્રીટ લાઇટ તેમજ નવીન લાઇટો લગાવવા 80 કરોડનો ખર્ચ થયો. તો છેલ્લા 5 વર્ષમાં નવા 25 બાગ બગીચા વડોદરામાં બન્યા. 400 કરોડને ખર્ચે નવા 13 જેટલા બ્રિજ તેમજ ઓવરબ્રિજ બન્યા. 222 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરામાં રાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રિજ નિર્માણાધીન છે. ગેંડા સર્કલથી રેસકોર્સ થઈ મનીષા ચોકડી સુધી બની રહેલા 3.5 કિલોમીટર લાંબા આ ઓવરબ્રિજનું કામ હવે પૂર્ણતાના આરે છે. 222 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજ ટૂંક સમયમાં વડોદરા વાસીઓને એક મોટી ભેટ સ્વરૂપે મળશે, જેનાથી વડોદરાના નાગરિકોને માથાના દુખાવા સમાન ટ્રાફિક જામની મોટી સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત અકોટા દાંડિયા બજાર બ્રિજ પર નાખવામાં આવેલા સોલર પ્લાન્ટ
પ્રોજેક્ટ દેશનો પહેલો એવો પ્રોજેક્ટ છે જે ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગની ઉપર પ્લાન કરવામાં આવ્યો છે, જેની પાછળ પાલિકાએ 25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાત્રિ સમયે રોશનીથી ઝગમગતો આ સોલાર પેનલ પ્રોજેક્ટ અનોખું આકર્ષણ ઊભું કરે છે, જેથી તે વડોદરા શહેરનું નવું લેન્ડમાર્ક બન્યો છે. પાઇપલાઇન મારફતે લોકોને ઘરે ઘરે રાંધણ ગેસ પહોંચાડનાર વડોદરા દેશનું પ્રથમ શહેર છે. પાછલા 5 વર્ષમાં વડોદરા ગેસ કંપની દ્વારા શહેરમાં 2500 કિલોમીટરનું નવીન નેટવર્ક બિછાવી 93,000 નવા કનેક્શન આપવામાં આવ્યા છે. આ સાથે જ વડોદરામાં પાઇપલાઇન મારફતે ગેસ સુવિધા ધરાવતા કનેક્શનની સંખ્યા 1.65 લાખ પર પહોંચી છે. વડોદરા શહેરમાં આવેલા 23 જેટલા તળાવોનું 80 કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, જેમાં 33 કરોડ રૂપિયા ખર્ચી વડોદરા શહેરની મધ્યમાં આવેલા વડોદરાની શાન સમા સુગર સાગર તળાવની કાયાપલટ કરવામાં આવી છે, જે વડોદરા ફરવા આવતા સહેલાણીઓ માટે નવું નજરાણું બન્યું છે. શહેરમાં ખૂબ મોટો રકમ આપણને ગ્રાન્ટ તરીકે મળે એટલે આપણે કરી શકીએ. ને આપ જુઓ છો કે પેવર બ્લોક અને 80-20માં જે કામો થાય છે, આજે તમે જુઓ તો દરેક સોસાયટીમાં વચ્ચે આરસીસીનો રોડ હોય ને આજુબાજુ પેવર બ્લોક હોય ને એની ચોખ્ખાઈ આંખે ઉડીને વળગે એવી હોય છે. અને પ્રજાજનોને પણ એમ થાય છે. એમાં આપણે સ્ટ્રીટ લાઇટ પણ આપીએ અને હમણાં છેલ્લા વર્ષે તો એમાં 10% ફાળો કોર્પોરેટર પણ આપી શકે એવું આપણે કર્યું. એટલે કોર્પોરેટરને પણ એક પોતાનું કમિટમેન્ટ રહે કે મારો વિસ્તાર છે કે એને બીજે માગવા ના જવું પડે ને પોતે પણ એમાંથી 10% આપીને એના કામો કરી શકે. અમારા જ વખતમાં પાણીનો વરસાદ આવ્યો, એ સોલ્યુશન આવ્યું, એમાં પણ પ્રજાજનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો. નવું વડોદરા જૂના શહેરના સીમાડા વટાવી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશામાં વિકાસની હરફાળ ભરી રહ્યું છે, જેમાં મોડર્ન કલ્ચર અને પશ્ચિમ વડોદરા ખૂબ જ ઝડપથી ડેવલપ થઈ રહ્યું છે. અહીં ગોત્રી વિસ્તારમાં પાલિકાએ 13 એકર જેટલી વિશાળ જગ્યામાં રમણીય ગાર્ડન તૈયાર કર્યું છે. 5.36 કરોડ રૂપિયાને ખર્ચે બનેલો ગોત્રીનો આ ગાર્ડન સયાજી બાગ પછી શહેરનો બીજા નંબરનો સૌથી મોટો બગીચો છે, જેણે ગોત્રી વિસ્તારની બગીચાની વર્ષો જૂની માંગણી પૂરી કરી છે. વિસ્તારમાં તળાવના નવીનીકરણ તેમજ પાણીની લાઈનોના કામોએ પણ નાગરિકોને મોટી રાહત કરી આપી છે. ઘણા સમયથી મુખ્ય જરૂરિયાતો જે બાકી હતી એમાં એક આ ગાર્ડન, પાણીની ટાંકી, તળાવનો વિકાસ, રોડ રસ્તા વગેરેમાં ખૂબ સારો વિકાસ થયો છે અને લોકોને પણ એનાથી ઘણી રાહત છે. ડેવલપમેન્ટ નહોતું થયું તે વખતે બાળકોને સુવિધા નહોતી મળતી, રહીશોને સુવિધા નહોતી મળતી. જેવો કે બાગની અંદર પણ બાળકોને ક્યાં રમવા જવું, વડીલોને ક્યાં ચાલવા જવું કે બેસવા જવું, ટાઈમ પાસ કરવા જવું થોડો સમય, એ બધી બહુ મોટી તકલીફો હતી જે આ ગાર્ડનમાંથી દૂર થઈ છે. પાણીની ટાંકી બનવાથી લોકોને યોગ્ય પ્રેશરથી પાણી મળી રહે છે. તળાવનું ડેવલપમેન્ટ થવાથી તળાવની સુંદરતા વધી છે, ગંદકી ઓછી થઈ છે અને એટલે સારામાં સારું બ્યુટિફિકેશન થયું છે. આમ કુલ મળીને કહીએ તો સંસ્કારી નગરી વડોદરાનો વિકાસ રાજાના કુંવરની માફક દિવસે ન થાય એટલો રાત્રે અને રાત્રે ન થાય એટલો દિવસે થઈ રહ્યો છે. કેમેરામેન ડીકેએસ સોલંકી સાથે અમિત ઠાકોર, વડોદરા. તો વડોદરામાં વિકાસ ગાથાએ જે વેગ પકડ્યો છે, જેમાં અનેક વિકાસના કાર્યો થયા છે અને આ વિકાસથી શહેરીજનોને પણ લાભ થયા છે. ગાર્ડન હોય કે પછી અન્ય જરૂરી સુવિધાઓ, તે તમામ વડોદરાવાસીઓને પૂરી પાડવામાં આવી છે, જેથી અનેક વિકાસ થકી હવે લોકોનું જીવન ધોરણ પણ સુધર્યું છે, જેમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. 2500 કિલોમીટરના નેટવર્કથી 93,000 નવા ગેસ કનેક્શન પણ વડોદરાવાસીઓને આપવામાં આવ્યા છે. તો વડોદરામાં આ વિકાસથી સામાન્ય જનતાને તો જે રાહત મળી છે અને જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, આ સાથે આપણી સાથે જોડાયા છે બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુભાઈ પટેલ. હિમાંશુજી, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હિમાંશુજી, વડોદરામાં જે વિકાસો થયા છે જેનાથી સામાન્ય જનતાને સીધો ફાયદો થયો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
વડોદરાના વિકાસની વાત કરીએ તો વિકાસને માપવા માટે જે માપદંડો છે એ માપદંડોમાં ખરેખર વડોદરા બહુ ગર્વ અનુભવે છે. ટ્રાફિકની સમસ્યા હોય, બાગ બગીચા હોય, પાણીની વાત હોય, વીજળીની વાત હોય, આ બધી દ્રષ્ટિએ વડોદરાના વિકાસને ખૂબ સમતોલ અને સમૃદ્ધ રીતે વિકાસ થયો છે. ચારે એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશામાં વડોદરાનો સપ્રમાણ વિસ્તાર વધ્યો છે અને વિકાસ ચોક્કસપણે જે નવી પેઢી છે એ અને જે જૂની પેઢી છે એ બંને જોઈ શકે છે અને અનુભવી શકે છે કે વડોદરાના વિકાસને એ લોકો માણી શકે છે અને જોઈ પણ શકે છે. આટલા ઓવરબ્રિજ વાત હું જો 95ની સાલથી કરું, 95 થી 2000, 95-2000 થી આ જે વિકાસની ગતિ ચાલુ થઈ અને છેલ્લા 5 વર્ષોની અંદર, પેલા 7 વર્ષોની અંદર જે ઝડપે વિકાસ કર્યો છે વડોદરા શહેરે, નવનાથથી આ સુરક્ષિત વડોદરા નગરી અને એમાં સુરસાગરની મધ્યે શિવજીની 111 ફૂટની વિરાટ પ્રતિમા જે પણ સુવર્ણ મડિત થઈ રહી છે. ખરેખર વડોદરાના એક એક તળાવો જુઓ તમે, આ બધે જ તમને એવું લાગશે કે ના, સ્વચ્છ વડોદરા થઈ રહ્યું છે, સારું વડોદરા દેખાઈ રહ્યું છે અને એનો વિકાસ થઈ રહ્યો છે. વાત ઉદ્યોગની હોય તો ઉદ્યોગમાં પણ આજે મધ્ય ગુજરાતમાં વડોદરા બાય એર, રેલ અને રોડ ત્રણેયથી કનેક્ટ એક માત્ર એવું શહેર છે કે જે દિલ્હી અને બોમ્બેની મધ્યમાં આવેલું છે અને બિઝનેસ માટેનું બહુ મોટું હબ છે. 9 સેક્ટર મુખ્ય બિઝનેસ અહીંયા ટૂંકમાં ગુજરાતની વાત કરીએ અને એમાંય ખાસ કરીને વડોદરાના આસપાસની વાત કરીએ તો 9 સેક્ટરના બિઝનેસો વડોદરાની આસપાસ છે અને અત્યારે 5 થી 6 સેક્ટરના બિઝનેસો નવા ઇમર્જિંગ સેક્ટર તરીકે ઉભરી રહ્યા છે અને વડોદરાનો વિકાસ ખરેખર ખૂબ સુંદર છે અને વડોદરાના લોકો એનાથી હેપી છે. હિમાંશુજી, આપણે જે વિકાસની વાતો કરી, બિઝનેસની વાતો કરી, ખાસ તેના પર રોજગારી ઉપર ફોકસ કરવામાં આવે, રોજગારીની કઈ કઈ તકો વડોદરાની અંદર ઊભી થઈ છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો વાત રોજગારીની હોય તો વડોદરાની અંદર સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનું યોગદાન પણ એટલું જ મોટું છે, કોર્પોરેટ સેક્ટરનું યોગદાન પણ એટલું જ મોટું છે, નવરત્ન કંપનીઓ અને સૌથી અગત્યની એમએસએમઈ એ તમે કલ્પી ના શકો એટલા લોકોને રોજગારીનું સર્જન કરતી એક એવી એ છે આ સંસ્થા કે ફેક્ટરી, નાના કારખાનાઓ, જેની અંદર મેક્સિમમ તમને માણસને એને જોબ અને એ મળી જાય છે. અને અગત્યની વાત એવી છે કે વડોદરા શહેરની અંદર આજે તમે જુઓ મકરપુરા જીઆઈડીસીમાં 3 થી 4000 કારખાના છે, એવી રીતે સરદાર એસ્ટેટમાં છે, એવી રીતે ગોરવામાં છે. આ બધા વિસ્તારો તમે જો જોવા જાઓ તો દરેક વિસ્તારમાં રોજગારોની ભરપૂર તકો છે અને સપ્રમાણ રોજગારી મળી રહે એવી વડોદરા શહેરની ખરેખર અદ્ભુત રચના પણ છે. જી બિલકુલ. હિમાંશુજી, કોરોના કાળ આવ્યો, અનેક ધંધા રોજગાર ઉપર માઠી અસર પહોંચી, અનેક ધંધા રોજગાર બેઠા પણ થઈ ગયા. ફરી તે ધંધા રોજગારને ઉભા કરવામાં વડોદરામાં કયા પ્રકારનું યોગદાન રહેલું છે? વડોદરાવાસીઓ ફરી આ બિઝનેસમાં બેઠા કઈ રીતે થયા છે? જો વાત વડોદરાની હોય કે ગુજરાતની હોય, ગુજરાતની અને વડોદરાની પ્રજા એકદમ ખબીરવંતી છે અને આ પ્રજા છે ને, હું તમને કહું કે પથ્થરમાંથી પાણી કાઢે ને એવી પ્રજા છે. વડોદરાનો ઉદ્યોગકાર હોય કે વેપારીજનો હોય, એમને સરકારને પૂરેપૂરી એમની ઈચ્છા સાથે સહમતિ આપીને પણ, સરકારને ટેકો આપીને પણ આજે કોવિડ જેવી પરિસ્થિતિમાં 60 થી 70 દિવસ વેપાર ઉદ્યોગ બંધ રાખીને પણ આજે તમે જુઓ તો છેલ્લા 5 મહિનાની દ્રષ્ટિએ 100% ધંધા વેપાર ઉદ્યોગો પોતપોતાની મોમેન્ટમમાં આવી ગયા છે અને ફૂલ ફ્લેઝેડ બિઝનેસ કરતા થઈ ગયા છે. વડોદરાના લોકો ઉત્સવ પ્રિય છે એટલું જ નથી, કામના પણ પ્રિય છે અને કમિટમેન્ટ સાથેના લોકો છે. વાત કામની હશે તો એ એટલા જ ડેડિકેશનથી કામ કરશે કે લોકોને ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ ના પડે, અગવડ ના પડે અને એકબીજાની સાથે, ધારો કે વેપારી હોય તો વેપારી એના કર્મચારી સાથે ઊભો રહેશે, ઇન્ડસ્ટ્રીનો માણસ હોય તો એના કર્મચારીઓ સાથે ઊભો રહેશે, એના આખા ફેમિલી સાથે ઊભો રહેશે અને એ જ ટીમ સ્પિરિટથી, એ જ કુટુંબ ભાવનાથી વડોદરા આજે તેજ ગતિથી
કોવિડ પહેલાની જે પરિસ્થિતિ હતી એની કરતાં વધારે સારી પરિસ્થિતિમાં વડોદરા પરફોર્મ કરી રહ્યું છે. એટલે હિમાંશુજી, આપ માની રહ્યા છો કે વડોદરામાં જે પ્રકારે વિકાસે હરણફાળ ભરી છે, કોરોના બાદ વડોદરા જે બેઠું થયું છે તે આવનારા દિવસોમાં વધુ વિકાસવંતું જોવા મળશે? 100% વડોદરાનું જોમ અને જુસ્સો છે કે અત્યારની જે ગતિ છે, અત્યારની ગતિ કરતાં પણ આ 1-2 મહિના પછી વધારે સડસડાટ ગતિથી વડોદરાનો વિકાસ થશે એ નિર્વિવાદ સત્ય છે. જી બિલકુલ હિમાંશુજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. વડોદરામાં અનેક વિકાસના કાર્યો થયા છે, અનેક તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. આ સાથે સાથે નવા ગાર્ડન વિકસાવવામાં આવ્યા છે. આ સાથે કોરોના કાળમાં જે પણ ધંધા ઉદ્યોગ પડી ભાંગ્યા હતા તે ફરી હવે બેઠા થયેલા જોવા મળી રહ્યા છે. વિકાસને એક વેગ મળી રહ્યો છે. તો વડોદરામાં જે વિકાસ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિકાસને વડોદરાવાસીઓ કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે, આવું જાણીએ. રાજ્ય સરકાર અને કોર્પોરેશનના પ્રયાસો દ્વારા વડોદરામાં પણ ભરપૂર વિકાસ થયો છે. પાછલા ઘણા વર્ષોમાં પાલિકા અને રાજ્ય સરકારે મળીને વડોદરામાં કરોડોના વિકાસ કાર્યો કર્યા છે. પરંતુ જે વિકાસ કાર્યો છે તેને લઈને બૂમો પણ ઘણી બધી ઉઠી છે. આ વિકાસ કાર્યોને લઈને વડોદરાની પ્રજા કેટલી સંતુષ્ટ છે તે જાણી લઈશું. મારી સાથે વડોદરાના કેટલાક નાગરિકો છે, આમ જનતા છે, તેમને પૂછી લઈશું કે સરકાર અને પાલિકા દ્વારા જે પણ વિકાસ કાર્યો એટલે કે લોકોની સુખાકારી માટે જે પ્રયાસ કરવામાં આવે છે તેનાથી તેઓ કેટલા સંતુષ્ટ છે. હું વાત કરીશ, આપ કહેશો કે જે રીતે પાછલા વર્ષોમાં વડોદરામાં વિકાસના જે કાર્યો થયા છે એનાથી આપ કેટલા? અમારા વડોદરામાં કોર્પોરેશન અને સરકાર તરફથી યોજના, રોડ, રસ્તા, પાણી, ગટર લાઈનોની બધી સુવિધાઓ પૂરી પાડી છે કોર્પોરેશન અને રાજ્ય સરકારે. એ બદલ હું આભાર માનું છું વડોદરા શહેરના નાગરિક તરીકે. આપ શું માનો છો, પાછલા વર્ષોમાં જે રીતે ડેવલપમેન્ટ થયું છે નાગરિકોને કેટલી સુખાકારી વધી? ગવર્મેન્ટની દરેક સુવિધા નાગરિકોને મળી છે, ચાહે રોડ હોય, રસ્તા હોય, સ્કૂલની વ્યવસ્થા હોય. ગવર્મેન્ટ ખાતાના દરેક સેક્ટરમાં દરેક રીતે પબ્લિક બહુ ખુશ છે, ગવર્મેન્ટથી ખુશ છે અને સારું કામ કરી રહી છે. ચાહે ગાર્ડનની સાફ સફાઈ હોય, રોડની સાફ સફાઈ હોય કે દરેક વસ્તુમાં ભારતીય જનતા પાર્ટી સારું કાર્ય કર્યું છે અને અમે બહુ ખુશ છે આ સરકારથી. એવા કોઈ કામો થયા છે કે જેનાથી પહેલા એ નહોતું થયું ને હવે તે કરવાથી એક ખૂબ મોટો બદલાવ આવ્યો છે? સિટીમાં એક તો ટ્રાફિકનો જે પ્રોબ્લેમ હતો, ટ્રાફિક માટે અત્યારે ઓવરફ્લાય બનાવી રહ્યા છે. એ એક બેટર છે કે ટ્રાફિક અત્યારે બહુ લાઇટ થઈ ગયો છે અને સિટીની વચ્ચે જ અમારા સુરસાગરની આસપાસના વિસ્તારમાં બી પાર્કિંગના અને ઘણા અમારા પ્રોબ્લેમ થતા હતા. એ અત્યારે બહુ સારું વ્યવસ્થિત કરી આપ્યું છે સરકાર તરફથી. બીજા એક વાત કરું, તમે તો આર્કિટેક્ટ પણ છો, એવી રીતે જોવા જઈએ તો સરકારની જે સ્કીમો છે તેનાથી બિલ્ડર વ્યવસાય ક્ષેત્રે કેટલો ફાયદો થયો છે. સિટીનું ડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો એ પાસું પણ ખૂબ મહત્વનું રાખે. અમારે અત્યારની તારીખમાં ટીપીના ઘણા પાર્ટ જે છે અમારે આર્કિટેક્ટ તરીકે ઘણા ફાયદા થયા છે. સાથે સાથે અત્યારે ઓનલાઈન સિસ્ટમ બી અમારે સરકાર તરફથી મળવામાં આવી છે, જેના કારણે એકદમ શોર્ટ ટાઈમની અંદર અમે ફાઇલ પાસ કરાવી શકીએ છીએ અને જે બી ક્વેરી હોય છે તો તાત્કાલિક ક્લિયર થઈ જાય છે. એટલે અમારે ક્લાયન્ટ સાથેથી કોઈ બૂમ આવતી નથી અને શોર્ટ ટાઈમની અંદર ફાઇલ પાસ કરાવી શકીએ છીએ. આપના મતે એવું કયો પાસું છે સરકારે વિકાસની કાર્યની વાત કરવામાં આવે તો સૌથી વધારે તમને ગમ્યું છે અને સૌથી વધારે તેનાથી રાહત? સરકારની સૌથી મોટી જે આપણે આત્મનિર્ભર સ્કીમ જે લોકોએ લોન્ચ કરી, જેમાં સરકાર લાખ લોકોને 50,000થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીની જે લોન આપી, જેમાં ખાલી ફક્ત 2% પબ્લિકને ભરવાના અને બીજા જે 6% છે એ સરકાર ભરશે. એટલે એક રીતના જોવા જાઓ તો સરકારે ડબલ બોનસ રીતના આ વસ્તુ આપી છે કે તમે સામાન્ય રીતના લોન લેવા જાઓ તો તમને 10થી 12% લોન મળે છે, બરાબર છે. એની જગ્યાએ આ લોન તમને 2% મળે છે અને બીજું જે છે એ તમારું સેવિંગ સાઇડ પણ જઈ શકે છે. એટલે સ્મોલ વેન્ડર છે, હોકર્સ છે, નાના બિઝનેસવાળા છે, એ બધા માટે ધીસ ઇઝ અ રીબૂસ્ટ ફોર ઇકોનોમી. રોજગારી ક્ષેત્રે ખૂબ સારું કામ સરકારે કર્યું છે એવું આપનું કહેવું છે. એ ક્ષેત્રમાં હજુ કોઈ અપેક્ષા રાખો છો આપ? બીજી એક રીતના થઈ શકે છે કે એમ્પ્લોયમેન્ટમાં હવે એ લોકો આગળ ઇન્ડસ્ટ્રીને બધાને જો સાથે લઈને કરી શકે તો હવે ધીરે ધીરે જે માર્કેટ ખુલી રહ્યું છે બધાને અને મેક ઇન ઇન્ડિયાનો જે આપણો કોન્સેપ્ટ છે એને રિયલ રીતના આપણે પ્રોગ્રેસ કરી શકીએ છીએ. એમાં મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ સરકારનો ખૂબ સારો કોન્સેપ્ટ છે તેવું નાગરિકોનું માનવું છે. રોજગાર ધંધાની
આર્કિટેક્ટ ક્ષેત્રની વાત હોય કે રોડ રસ્તા ગટર પાણીની વાત હોય, તમામ ક્ષેત્રે સરકારે સારી કામગીરી કરી છે તેવું વડોદરાના નાગરિકો જણાવી રહ્યા છે. અન્ય કેટલાક નાગરિકો સાથે પણ વાત કરી લઈશું. આપ શું જુઓ છો એક મોટો ચેન્જ કે પાછલા વર્ષોમાં વડોદરા શહેરમાં આવ્યો? એક ખૂબ મોટો જે શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે, શહેર જે વિકાસની ગતિએ દોડી રહ્યું એ સ્પષ્ટ જોઈ શકાય છે. તમે રોડ રસ્તા તો છે અને એક સ્માર્ટ સિટીનું પણ જે સપનું છે એ પણ પૂરું થવા જઈ રહ્યું. બીજી તરફ તમે જો કે ગાર્ડનો છે જે આજે આધુનિક બની ગયા છે. તમે ગાર્ડનમાં સવારમાં જીમના પણ સાધનો મૂક્યા છે. ઘણા એવા ફ્લાયઓવર પ્રોજેક્ટો છે જે વડોદરાને વિકાસમાં હરણફાળ ભરી રહ્યા છે, જેથી આજે આપણું વડોદરા જે પહેલા કરતાં કંઈ ઘણું આધુનિક બની રહ્યું છે. આપના મતે શું ડેવલપમેન્ટ વડોદરા શહેરમાં થયું છે અને હજુ આવનારા વર્ષોમાં શું ઈચ્છો છો આપ? એટલે વડોદરા એટલે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે અને ત્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સ્માર્ટ સિટી બી થઈ છે અને જે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થઈ રહ્યો છે અને આગામી વર્ષોમાં સારું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી કરી શકે તેવી આશા સાથે વિરમું છું. સ્માર્ટ સિટીની ભાઈએ વાત કરી છે, તમે જે રીતે સ્માર્ટ સિટીનો જે કોન્સેપ્ટ છે તેનાથી સંતુષ્ટ છો? પાછલા વર્ષોમાં સ્માર્ટ સિટીના જેટલા પણ કામો થયા છે, કારણ કે ઘણી બધી બૂમો પણ ઉઠી છે, ચોમાસા દરમિયાન તકલીફો લોકોની વધતી હોય છે, સ્માર્ટ સિટીને લઈને આપનું? સ્માર્ટ સિટીને લઈને જો તમે કહો તો અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે, વસ્તી વધી રહી છે. વડોદરા એટલું જ છે, આજુબાજુનો એરિયા પણ વધી રહ્યો છે, પણ વસ્તીના આધારે શુદ્ધ પાણી, ગટર ડ્રેનેજના પણ અમુક ઇસ્યુઝ હોય છે, એ સારી રીતના સરકાર અત્યારે હેન્ડલ કરી રહી છે. સાથે સાથે અહીંયા ડેવલપમેન્ટમાં તમે જુઓ તો નવો જે હાઈવે બની રહ્યો છે મુંબઈથી દિલ્હી સુધીનો, એનું પણ વડોદરાને કનેક્ટિવિટી મળવાની છે. સાથે તમે રેલવે સ્ટેશનનું આધુનિકરણ થયું છે એ પણ આપણે જોયું છે. એરપોર્ટનું પણ આધુનિકરણ આ જ 5 વર્ષમાં થયું છે, એ પણ આપણને એક ભેટ વડોદરામાં મળી છે. એટલે આવા અનેક એવા યુવાનોને પણ ફરવાલાયક જેવા આજુબાજુના સ્થળો છે. સરદાર સ્ટેચ્યુ અહીંયા નજીક છે, તો રોજગારી પણ વધી છે, આજુબાજુની કનેક્ટિવિટી પણ સારી છે. તો ચોક્કસપણે સ્માર્ટ સિટીમાં જે પણ જરૂરિયાત છે એ બધા જ પગલાં અત્યારના હાલ પૂરતા તબક્કે આપણે જોઈ રહ્યા છે કે સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું. આવનારા વર્ષોમાં શું અપેક્ષા રાખો છો ગવર્મેન્ટ પાસે? કારણ કે કોઈ પણ વસ્તુ થાય તો એની માટે ટાઈમ લે છે. 100% વસ્તુ સારી રીતે અને યોગ્ય સમય નથી થતી. હજી કઈ એવી વસ્તુ ખૂટે છે કે જેને લઈને આપ અપેક્ષા રાખો? ગુડ ગવર્નન્સ વિથ સેન્સિટિવ ગવર્મેન્ટ. એટલે સેન્સિટિવ એટલે દરેક પાયાના વ્યક્તિ સુધી સરકાર પહોંચે અને પાર્ટી જે કોઈ બી હોય સત્તામાં આવતી હોય એ પોતાના કાર્યકર્તા થ્રુ પબ્લિકની શું વેદના છે એ સમજીને એનું બને એટલું ઉતાવળથી નિરાકરણ લાવે, એ એક પબ્લિકની અપેક્ષા હોય છે કે પબ્લિકની સુધી જે યોજનાઓ જાહેર કરી દે છે અને એ યોજનાઓ કાર્યકર્તા જે કંઈ પાર્ટીના હોય એ પાયાના લોકો સુધીને પર ઉતારે, એની માટે વધારેમાં વધારે મહેનત કરે તો ઘણું સારું છે. આપના મતે શું ચેન્જીસ મોટો જુઓ છો વડોદરા શહેરમાં પાછલા ઘણા વર્ષોમાં? ડેવલપમેન્ટની જો વાત કરવામાં આવે તો હજી પણ ઘણા બધા કામો એવા છે, અંડર કન્સ્ટ્રક્શન છે, જો કે વહેલા પૂરા થાય તેવી અપેક્ષા રાખીએ છીએ, પરંતુ આપ શું માનો છો મોટો ચેન્જીસ? તમે ક્યાંથી શરૂ કરીએ? દરેક વિસ્તારના બગીચાથી લઈ અને રોડની વચ્ચે ડિવાઈડરની અંદર ઉગાડેલા ઝાડ, આ છે ને ઘણી બધી નાની નાની વસ્તુઓ એ જ ભેગું થઈ અને એક સારા સુંદર શહેરનું નિર્માણ કરતા. તમે 4 ઓવરફ્લાયથી 24 ઓવરફ્લાય સુધી દરેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કોર્ટની વ્યવસ્થામાં જૂની કોર્ટ આગળ જે કંઈ ભરાવો થતો હતો તો આખી નવી કોર્ટની વ્યવસ્થા આપી, ગોત્રી હોસ્પિટલ અપાયું, સુરસાગરનું નવનિર્માણ થયું અને તમામ તળાવ. આપ સાહેબ આજે વડોદરાના કોઈ પણ વિસ્તારમાં જાઓ તો તમને દરેક જગ્યાએ જે તળાવ છે એનું નવીનીકરણ દેખાશે, નવા બગીચા દેખાશે. માત્ર બગીચા નહીં દેખાય, બગીચાની અંદર કસરતના સાધન દેખાશે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટને મહત્વ આપતી એક વ્યવસ્થા ઊભી થશે. તમે ફિટ રહો, શહેરને ફિટ રાખો, વ્યવસ્થાને ફિટ રાખો. આપણે આજે આ વિકાસની વાત કરી રહ્યા છે ને એ ખરેખર આનંદનો વિષય એટલા માટે છે કે ગુજરાતના રાજકારણે ભારતને વિકાસની રાજનીતિ આવું નામ આપ્યું અને આ વિકાસની રાજનીતિના રચયિતા, આ વિકાસની રાજનીતિને વેગ આપનારા, આ વિકાસની રાજનીતિને વિકાસના નામ ઉપર મત આપનારા એવા નરેન્દ્ર દામોદરદાસ મોદી આપણા ગુજરાતના પનોતા પુત્ર છે. દરેક ગુજરાતીને એનો ગર્વ છે અને ખરેખર એ જે કંઈ કરી રહ્યા છે એ વ્યવસ્થા ખૂબ સુંદર દિશામાં જઈ રહી છે. પણ એક સવાલ એવો પણ થાય છે કે આ વિકાસને લઈને ઘણી વખત સવાલો પણ ઉઠતા હોય છે. એ વિપક્ષો સવાલ ઉઠાવતું હોય, કોંગ્રેસ હોય, કારણ કે ભાજપ સત્તામાં છે અત્યારે, તો તેને લઈને શું કહેશો? કારણ કે ચોમાસું એક એક્ઝામ્પલ આપું કે ઘણી બધી તકલીફો લોકોને પડે છે, રોડ રસ્તા તૂટી જાય છે, પાણી ભરાવાની સમસ્યા છે. આ બધી સમસ્યાથી સંપૂર્ણપણે છુટકારો ક્યારે મળશે?
સંપૂર્ણ છુટકારો મારું એવું માનવું છે કે રાજ્ય વ્યવસ્થામાં ક્યારેય સંપૂર્ણ છુટકારો ના હોય, પણ ઘણો બધા અંશે છુટકારો. આજે તમે અલકાપુરીથી લઈને ઘણા બધા વિસ્તારોમાં જે એક જમાનામાં જ્યારે વરસાદ પડતો હતો અને 5-5, 7-7 કલાક સુધી પાણી ભરાઈ રહેતા હતા, એના બદલે આજે 2 કલાકમાં પાણી નીકળી જાય છે. કેમ કે વરસાદી ગટરોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે એનાથી આગળ આપણે વાત કરીએ કે અત્યારે જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે તો ચોક્કસપણે એ પ્રશ્નોનું નિરાકરણ થશે, પણ એની સામે જે નવા પ્રશ્નો આવશે એનું આગળ નિરાકરણ થશે. કેમ કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સંવેદનશીલ સરકાર એના તરફ ચોક્કસ પ્રયાસ કરી રહી છે, એમનો મત વ્યક્ત કરશે અને આગળ જે નવા પ્રશ્નો આ જે પ્રશ્નો છે એનું ચોક્કસ નિરાકરણ થશે અને નવા પ્રશ્નો જે આવશે એનું આગળ નિરાકરણ થશે. કેમ કે વિકાસ હોય, શિક્ષણ હોય, આ સતત ચાલતી પ્રક્રિયા છે, એ સંપૂર્ણ ક્યારે થઈ ન શકે. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને વડોદરાવાસીઓના મંતવ્યો છે. તેમનું કહેવું છે કે જે રીતે વડોદરા શહેરમાં પાછલા કેટલા વર્ષોમાં ડેવલપમેન્ટના કામ થયા છે અને સરકાર અને પાલિકાએ મળીને જે રીતે શહેરીજનોની સુખાકારીને વધારવાના પ્રયાસો કર્યા છે, હજી પણ ઘણા બધા પ્રોજેક્ટ વડોદરામાં એવા છે કે જે અધૂરા છે, જલ્દીથી પૂર્ણ થવા માટે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વડોદરાના જે નાગરિકો છે તેમનું કહેવું છે કે જેટલા પણ પ્રયાસો વિકાસ માટે કરવામાં આવ્યા છે તેનાથી તેઓ સંતુષ્ટ છે અને આગામી દિવસોમાં સરકાર વધુ સારી રીતે તે માટે પ્રયત્નો કરે તેવી પણ અપેક્ષા વડોદરાવાસીઓ રાખી રહ્યા છે. કેમેરામેન સુનિલ વણકર સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજ્યના આ 4 મહાનગરોમાં કે જ્યાં વિકાસે વેગ પકડ્યો, રોડ રસ્તાની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય કે પછી પાણીની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓનો ઉકેલ આવ્યો અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ 4 મહાનગરોમાં વિકાસે વેગ પકડ્યો છે. અમદાવાદમાં પણ અનેક વિકાસ કાર્યો થયા તો રાજકોટની અંદર એમ્સ હોસ્પિટલ અને એરપોર્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ સાથે વડોદરામાં જે સમસ્યાઓ હતી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું અને સુરત કે જે ડાયમંડ બુર્સ ઊભું થઈ રહ્યું છે, આ તમામ મહાનગરોની આજ રોજ વાત કરી. તો વણથંભી આ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે પણ સરકારે એક આખો રોડમેપ તૈયાર કરી દીધો છે. 2021ના સમયમાં પણ વણથંભી ગુજરાતની વિકાસ યાત્રા રહેશે અને તેના માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. 2021માં અનેક યોજના અને લોકહિતના કાર્યો પણ થશે. રાજ્ય સરકારે 2021નો આખો રોડમેપ તૈયાર કરી દીધો છે. તેમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ ને આગળ ધપાવવાનો પણ પ્લાન ચાલી રહ્યો છે. ગાંધીનગરના રેલવે સ્ટેશનનું નિર્માણ પણ આ વર્ષે જ પૂર્ણ કરવામાં આવશે. 2021ના વિકાસ કાર્યો જેમાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આગળ વધારવા માટે સરકાર પ્રયત્નશીલ છે. રાજકોટ, વડોદરા, સુરતમાં પણ અનેક યોજનાઓની તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટ એમ્સનું નિર્માણ કાર્ય પણ આ વર્ષે જ આગળ ધપશે. સુરતમાં ઘણા બ્રિજનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થશે. 2021ના આ વર્ષમાં રાજ્યમાં કોરોનાની વેક્સિન પહોંચાડવાનું પણ લક્ષ્ય છે. ચાર મહાનગરો સહિત ગુજરાત રાજ્યના ગામડા સુધી વિકાસની યાત્રા આ પહોંચે તે માટે સરકારે અત્યારથી આગોતરું આયોજન કર્યું છે. અત્યાર સુધી તમામ ગામ સુધી અને તેની સાથે આ મહાનગરોનો વિકાસ કઈ રીતે કરવામાં આવ્યો તે ઈ કોન્ક્લેવના માધ્યમથી અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અત્યારે મને આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.